હેલો ગાઈસ, આજે આપણે 23 અને 24 ડિસેમ્બર 2024ના કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 15 ટોપિક કવર કરવાના છે. તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે લાનીના. તો એની અંદર આપણે લાનીના અલ્નીનો વિશે પણ જોઈશું. ઓકે, હવે લાનીના અલ્નીનો સદન ઓસિલેશન, જેને આપણે એન્સો ઇફેક્ટ પણ કહે છે, તો એનો જે નિર્ણાયક તબક્કો ભારતના ચોમાસા અને શિયાળા સહિત વૈશ્વિક અને પ્રાદેશિક હવામાન પેટર્ન છે એને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. 2024માં તેની વિલંબિત શરૂઆતથી વિવિધ આબોહવાની અસરો થઈ છે. હવે લાનીનાની વાત કરીએ ત્યાર પહેલા આપણે નેચરલ ફેઝની વાત કરીએ. ન્યુટ્રલ ફેઝ એટલે કે આપણે જે નોર્મલ કન્ડિશન્સ એટલે કે આપણે જે સામાન્ય સ્થિતિ શું હોય છે આપણા વાતાવરણની. ઓકે, તો તેની વાત કરવી પડે. હવે એની અંદર આપણે ટ્રેડ વિન્ડ્સની વાત કરશું. ઓકે, ટ્રેડ વિન્ડ કેવી રીતના કામ કરે છે એ સમજવું પડે. પ્લસ આપણે આગળ જોઈશું કે લાનીના અને અલ્નીનો જેવા જે વસ્તુ છે, ઓકે, તો આપણે ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા છે, આપણે આફ્રિકા છે, ઓકે, તો તેમાં પણ વરસાદમાં ફરક પાડતા હોય છે. ઓકે, વરસાદને અસર કરતા હોય છે, તો તે કેવી રીતના થાય છે એના વિશે પણ વાત કરશું. ઓકે, તો એ બધું સમજવું હોય તો પહેલાં આપણે એના વાતાવરણીય જે દબાણ પટ્ટાઓ જોવા મળે છે, ઓકે, જે હવાના જે પટ્ટાઓ જોવા મળે છે તેની વાત કરવી પડે. તો એને જે આપણે શું કહે કે એટમોસ્ફેરિક પ્રેશર બેલ્ટ્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ બધા એટમોસ્ફેરિક પ્રેશર બેલ્ટ છે. ઓકે, હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ. ઓકે, હવે આપણે બધાને ખબર છે વ્યાપારી પવનો ને એ બધાની વાત કરીશું સૌપ્રથમ. તો વ્યાપારી પવનોની આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ. ઓકે, તો વ્યાપારી પવનમાં શું હોય છે તો કે વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો જે છે ત્યાં બંને વ્યાપારી પવનો જે છે ભેગા થતા હોય છે. ઓકે, ઉપરથી એટલે કે ઉત્તર ધ્રુવ તરફથી અને દક્ષિણ ધ્રુવ તરફથી. ઓકે, હવે કેવી રીતના રચાય છે વ્યાપારી પવનો તેની વાત કરીએ. તો કે વ્યાપારી પવનોની વાત કરીએ તો ઇક્વેટોરિયલ લો પ્રેશર બેલ્ટ. ઓકે, તો આપણે જે વિષુવવૃત્ત છે. ઓકે, હવે વિષુવવૃત્ત એટલે બધાને ખબર છે કે સૂરજનો તડકો જે છે આપણે ઘણો બધો આવતો હોય છે. હવે સૂરજનો તડકો પડે છે આપણે સમુદ્ર પ્લસ વિષુવવૃત્ત પર. ઓકે, તો ત્યાં જે છે આપણે વાતાવરણમાં મતલબ શું થશે કે ગરમી ઉત્પન્ન થશે, એને કારણે જે છે જે પાણી છે એનું વરાળમાં રૂપાંતરણ થશે. વરાળમાં રૂપાંતરણ થઈને જે છે આપણે બધાને ખબર છે કે વરાળ જે છે હંમેશા નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. ઓકે, હવે જે આપણે નીચે જે છે એક રીતે આપણે લો પ્રેશર ક્રિએટ થઈ ગયું છે, કેમ કે આપણે અહીંયા જે છે તડકો પડે છે અને જે વરાળ રચાય છે, વરાળ જે છે હંમેશા નીચેથી ઉપર તરફ જશે. હવે વરાળ જે ઉપર જઈ રહી છે. ઓકે, હવે ઉપર જશે તો અહીંયા એક રીતે હાઈ પ્રેશર ક્રિએટ થશે, કેમ કે નીચેથી ઉપર આવી રહ્યું છે આપણે હવા છે એ. ઓકે, હવે અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થઈ ગયું. ઓકે, હવે ઉપર જે હાઈ પ્રેશર ક્રિએટ થયું છે, હવે એવું તો છે ને કે આ વરાળ જે છે હંમેશા અહીંયા ને અહીંયા રહેવાની છે. ઓકે, તો એ જે છે આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તો બંને તરફ જે છે હવા આપણે ગતિ કરશે, એક જ જગ્યાએ તો ભેગી થવાની નથી. ઓકે, હવે હાઈ પ્રેશરથી લો પ્રેશર હંમેશા ગતિ કરતી હોય છે. ઓકે, તો એક રીતે અહીંયા લો પ્રેશર જનરેટ થશે. ઓકે, હવે કેવી રીતના થાય છે એની પણ વાત કરીએ. ઓકે, હવે અહીંયા હાઈ પ્રેશર તો કેવી રીતના થઈ ગયું તમને ખબર પડી ગઈ. ઓકે, અહીંયા ઓટોમેટિક થઈ જશે. કેવી રીતના એ ખબર પડી જશે હમણાં, કેમ કે હવે આગળ જે છે આપણે વરાળ જે છે ઉપર આવી છે. વરાળ જે છે હવે આપણે બધાને ખબર છે કે આપણે પૃથ્વીની જેમ જેમ જમીનથી ઉપર તરફ જતા જઈએ તેમ તેમ આપણે વાતાવરણનું જે ટેમ્પરેચર જે છે એ ઘટતું જાય છે. ઓકે, હવે એ ઘટી જાય છે તો એને કારણે શું થશે કે હવા જે છે એક રીતે ભારી થઈ જશે. હવા ભારી થઈ છે એને કારણે જે છે નીચે આવશે. હવે ટેમ્પરેચર ઓછું થઈ ગયું એને કારણે હવા જે ભારી થઈ ગઈ છે અને નીચે આવે છે. હવે નીચે જે છે અહીંયા ભેગી થશે. ઓકે, નીચે બધી હવા આવે છે એને કારણે જે છે અહીંયા હાઈ પ્રેશર જનરેટ થશે. ઓકે, હવે નીચે હાઈ પ્રેશર જનરેટ થયું છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે ઉપર લો પ્રેશર હશે તો જે ઉપરથી નીચે આવી રહી છે. ઓકે, તો આ રીતે આખે હાઈ પ્રેશર જનરેટ થયું છે. ઓકે, હવે આપણે બધાને ખબર છે કે જ્યારે પણ હવા જે છે એ હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરતી હોય છે. ઓકે, હવે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે છે તો આખું જે આપણે જે 30° નોર્થ જે હાઈ પ્રેશર જોવા મળે છે, જે આપણે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ કહે છે. ઓકે, હવે ગુજરાતીમાં કહીએ તો એને શું કહેવામાં આવે છે તો કે અશ્વ અક્ષાંશો જે આપણે કહીએ છીએ. ઓકે, અથવા તો એને અવનવૃત્તીય જે ગુરુ દબાણ પટ્ટો જે આપણે કહીએ છીએ. ઓકે, તો ત્યાંથી જે છે વિષુવવૃત્ત તરફ આવશે. ઓકે, હવે તમે આમાં જોઈ શકો છો કે એ જે છે આપણે એક રીતે ઉપરથી એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ આવે છે અને નીચેની વાત કરીએ દક્ષિણ ધ્રુવમાં તો કે એ જે છે દક્ષિણ ધ્રુવથી આપણે ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરતી હોય છે કે વ્યાપારી પવનો. ઓકે, હવે બીજું શું છે તો કે એક રીતે તમે જોઈ શકો છો આપણે જે કોરિયોલિસ ફોર્સની વાત કરતા હોય છે કે તો એને કારણે જે છે આપણે ઉત્તર ધ્રુવની વાત કરીએ છીએ તો એ જે છે એક રીતે રાઈટ હેન્ડથી લેફ્ટ હેન્ડ. ઓકે, તો એ બાજુ ગતિ કરતી હોય છે અને નીચે જે છે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ. ઓકે, હવે તમારે જે છે અહીંયા એરોની સાઈડમાં તમારે ઊભું રહેવાનું છે. ઓકે, હવે ઉપરની વાત કરીએ છીએ તો આપણે અહીંયા એક રીતે ઉપરના મતલબ તમે જે છે આ બાજુના ફેસ કરીને તમે ઊભા રહેશો. ઓકે, તો તમારો જે જમણો હાથ છે. ઓકે, તો એ જે છે જમણી બાજુથી આ જે છે એક રીતે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરશે. ઓકે, અને આ જે નીચેની વાત કરે છે તો એ જે છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે છે. જે હવાના પવનો છે તેની વાત કરવામાં આવે છે કે જેને વ્યાપારી પવનો કહે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું આખો વ્યાપારી પવનો. ઓકે, હવે કેવી રીતના રચાય અને કેવી રીતના કામ કરે છે તેને આપણે સમજી લીધું. અને જે આખી જે આપણી રચના થાય છે, જે આખી આપણે સર્ક્યુલર જે મોશન જે છે તેને આપણે હેડલી સેલ કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે
આ તો સમજ પડી ગઈ કે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ કેવી રીતના જનરેટ થયો, જે આપણે અશ્વ અક્ષાંશો જે છે એ કેવી રીતના થયો, ત્યાં જે છે આપણે હાઈ પ્રેશર કેમ જોવા મળે છે પણ સમજી લીધું. ઓકે, હવે બીજો ફેરલ સેલની વાત કરીએ. હવે જે અહીંયા જે હાઈ પ્રેશર જનરેટ થયું છે, ઓકે, હવે હાઈ પ્રેશર જે જનરેટ થયું છે, જે ઉચ્ચ દબાણ જે જનરેટ થયું છે, તો એ જે છે હંમેશા આ બાજુ જશે. ઓકે, હવે બીજું શું છે કે આપણે જે પોલર સેલ જોવા મળે છે, તો પોલર સેલમાંથી જે આપણે એક રીતે પોલર વાળો વિસ્તાર છે, આપણે નોર્થ પોલર વાળો વિસ્તાર છે, નોર્થ પોલ એટલે કે ત્યાં ઠંડી ઘણી બધી હોય છે. ઓકે, તો એ જે ઠંડી ઘણી બધી હોય છે, તે ઠંડા તરફથી આપણે એક રીતે ગરમ બાજુ આવતી હોય છે. કે અને આ જે આપણે ગરમ હવાઓ જે છે એક રીતે નીચેથી આપણે સબ પોલર હાઈ પ્રેશર બેલ્ટ છે, તો એ બાજુથી આપણે 60 ડિગ્રી નોર્થ લો પ્રેશર જનરેટ થશે. અહીંયા લો પ્રેશર કેવી રીતના જનરેટ થાય છે એની પણ વાત કરીએ. ઓકે, હવે પહેલા તો આ સમજી ગયા કે એ કેમ આ બાજુ ગતિ કરે છે. ઓકે, પહેલા તો અહીંયા હાઈ પ્રેશર છે એને કારણે આ બાજુ જશે. ઓકે, આ બાજુ એટલે કે જે આપણે સબ પોલર લો પ્રેશર બેલ્ટ છે એ બાજુ જશે. ઓકે, તો એને આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે જે આપણે જે ધ્રુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટો જે કહીએ છીએ. ઓકે, તો આમાં જે છે એક રીતે પશ્ચિમી પવનિયા કહેવામાં આવે છે. ઓકે, હવે પશ્ચિમી પવનો જે છે આ નીચે રચાય છે તેની વાત કરીએ છીએ. ઓકે, તો આ જે છે આ રીતે પશ્ચિમી પવનો છે, આ જે છે એક રીતે વ્યાપારી પવનો છે. ઓકે, તો આ તો સમજી ગયા. ઓકે, હવે જે આ પશ્ચિમી પવનો છે, ઓકે, તો એ જે છે એક રીતે આ બાજુ છે ઉપરથી આવે છે અને જેને ઈસ્ટર્લીસ કહેવામાં આવે છે. ઓકે, હવે ઈસ્ટર્લીસ જે છે આપણે ગુજરાતીમાં શું કહે છે, તો ધ્રુવ પૂર્વીય પવન. ઓકે, તો આ જે છે પૂર્વીય પવનો અહીંયા છે ને આપણે જે પશ્ચિમી પવનો અહીંયા છે. ઓકે, તો આ જે છે એક રીતે હોટ હશે એટલે કે ગરમ હશે. ઓકે, અને આ જે છે એક રીતે ઠંડા હશે એટલે કે કોલ્ડ હશે. ઓકે, હવે આ જે ગરમ અને ઠંડાનો જે ડિફરન્સ છે, ઓકે, એને કારણે શું થાય છે કે એકબીજાને મળે છે ત્યાર સુધીમાં એ લોકો જે મળે ત્યારે તરત જ જે છે એકબીજાને ટેમ્પરેચર અલગ અલગ હોવાને કારણે એકબીજાથી દૂર જવાની ટ્રાય કરે છે. દૂર જવાની ઇન ધ સેન્સ કે એક રીતે ઉપર જતા રહે છે. ઓકે, બંને એકબીજાને અથડાય છે એને કારણે. ઓકે, બંને જે અલગ અલગ પવનો એકબીજા સાથે અથડાય છે એને કારણે જે છે ઉપર જતા રહે છે. ઓકે, જેને પ્રેશર ઇન્ડ્યુસ આપણે કહેવામાં આવે છે. ઓકે, હવે પ્રેશર ઇન્ડ્યુસ જે ઇફેક્ટ જનરેટ થાય છે. ઓકે, તો એક રીતે જે હવામાં જે ઉપર જતા રહે છે આખું જે પવન છે. ઓકે, હવે એને કારણે શું થાય છે કે હવામાં ઉપર જતા રહે તો અહીંયા હાઈ પ્રેશર જનરેટ થશે. ઓકે, હવે સેમ આગળ જે કીધું તે પ્રમાણે કે હાઈ પ્રેશર જે છે આપણે લો પ્રેશર જવાની ટ્રાય કરશે. ઓકે, અને એક બાજુ નહીં જાય, બંને બાજુ જશે. ઓકે, હવે જે આ અલગ અલગ જે પવન હતા. ઓકે, તો આખું જે સેલ જે છે આખો કમ્પ્લીટ થશે. આગળ જઈને આ જે છે પોલર પર તો પડવાના જ છે. ઓકે, અને આગળ જે છે અહીંયા આપણે લો પ્રેશર ક્રિએટ થશે, પ્લસ આગળ જઈને ઠંડા પણ પડશે એક રીતે. ઓકે, અને એ જે છે હવે પહેલા જેટલી હાઈટ નથી, આમાં તમે જોઈ શકો છો. ઓકે, હવે જેટલી હાઈટ હશે તે ઓછી જશે. ઓકે, પણ એ જે છે બંને ભેગા થઈને પછી આગળ જઈને અહીંયા લો પ્રેશર થશે, એને કારણે જે છે એ અહીંયા ફરી હાઈ પ્રેશર ક્રિએટ થશે. ઓકે, અને આ જે છે આખું ફેરલ સેલ બનાવે છે અને બીજી બાજુ જે છે આપણે પોલર સેલ બનાવે છે. ઓકે, તો આ બંને વસ્તુ જે થઈ ગઈ તેને આપણે શું કહેવામાં આવે છે, તો કે પૂર્વીય પવનો અને જે આપણે ધ્રુવ પૂર્વીય પવનો અને જે આપણે પશ્ચિમી પવનો. ઓકે, તો આ રીતે રચવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નોર્મલ કન્ડિશનમાં શું થાય છે એની વાત કરીએ. ઓકે, તો નોર્મલ કન્ડિશનમાં શું થશે કે ટ્રેડવિન્ડ એટલે કે આપણા જે વેપારી પવનો જે છે એ હંમેશા આપણે જમણી બાજુથી ડાબી બાજુ ગતિ કરતા હોય છે. કે દક્ષિણ બાજુ આપણે જોયેલું, અહીંયા આપણે વાત કરેલી કે જે સોરી એક મિનિટ, હા, આમાં તમે જોઈ શકો છો કે દક્ષિણમાં જે આપણે વાત કરીએ છીએ તો એ જે છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા હોય છે. ઓકે, તો આમાં દેખાય છે તમને. ઓકે, તો આ જે છે એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. તમે કરી શકતા હશો મગજમાં એક રીતે ઇમેજિન. ઓકે, કે આ જે છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતી હશે. ઓકે, તો આ જે જાય છે, જે વ્યાપારી પવનો જે જાય છે, તો એ જે છે સમુદ્રની સપાટી ઉપરનું જે પાણી છે એને પણ લેતા જાય છે. ઓકે, તો એને કારણે શું થશે કે અહીંયા જે આપણે નીચેથી હમ્બોલ્ટ કરંટ જે જોવા મળે છે, જેને આપણે પેરુ કરંટ પણ કહેવામાં આવે છે. ઓકે, તો એ જે છે નીચેથી જમીનમાંથી ઉપર આવશે. ઓકે, તમે આમાં જોઈ શકો છો કે નીચે જે છે આપણે કોલ્ડ કરંટ જે જોવા મળે છે, કોલ્ડ વટરનું જે હમ્બોલ્ટ કરંટ જોવા મળે છે એ ઉપર આવશે. કેમ કે આપણો જે હવા જે છે એક રીતે ટ્રેડવિન્ડ જે છે એ આ બાજુ આપણે પવન દ્વારા જે સમુદ્રની સપાટી પરનું પાણી છે એ જે છે આપણે ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા વાળો જે વિસ્તાર છે એ બાજુ લઈ જઈ રહી છે. ઓકે, તો એને કારણે આ તમે સમજી ગયા કેવી રીતે રચાઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા જે છે એક રીતે આપણો હાઈ પ્રેશર ક્રિએટ થઈ જશે. ઓકે, હાઈ પ્રેશર કેવી રીતના, કેમ કે અહીંયા જે છે એક રીતે આપણે કોઈ પણ પ્રકારનો સૂર્યપ્રકાશ ને એવું બધું તો પડતું હશે પણ એટલું બધું નથી પડતું. ઓકે, અને પ્લસ આપણે ટ્રેડવિન્ડ જે છે આપણે વેપારી પવન જે છે એ ગરમ પાણીની જે છે આપણે જે ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા બાજુ લઈ રહી છે એને કારણે. ઓકે, તો અહીંયા જે છે એક રીતે હાઈ પ્રેશર ક્રિએટ થઈ ગયું છે. ઓકે, અને આપણે જે છે નીચેથી ઉપરથી નીચે આવશે એટલે ઉપર જે છે એક રીતે લો પ્રેશર હશે, તો જે ઉપરથી નીચે આવી રહ્યું છે. ઓકે, તો અહીંયા જે આપણે હાઈ પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે, તો આપણને ખબર હશે કે જે આપણે પેરુ ને જે ચીલી વાળો વિસ્તાર છે, તો અહીંયા જે છે આપણે અટાકામાં ડેઝર્ટ પણ જોવા મળે છે. તો તમને બધાને ખબર છે કે જ્યાં પણ આપણે કોલ્ડ કરંટ જોવા મળતા હોય છે. ઓકે, તો આપણે અહીંયા જે વાત કરીએ છીએ તો અહીંયા આપણે કોલ્ડ કરંટ જોવા મળે છે, તો અહીંયા આપણે અટાકામાં ડેઝર્ટ જોવા મળે છે. ઓકે, જે આપણે શું કહે છે
સાઉથ અમેરિકા છે તેની અંદર. ઓકે, તો આપણે જે અહીંયા પેરું કરંટ અથવા તો હેમ્બર્ટ કરંટ જે આવતો હોય છે એને કારણે જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આની અંદર શું થાય છે આગળ, તો કે અહીંયા જે છે લો પ્રેશર ક્રિએટ થઈ ગયું છે, અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થઈ ગયું છે. ઓકે, હવે અહીંયા જે છે હાઈ પ્રેશર, અહીંયા તો ટ્રેડ વિન્ડ આપણે આ બાજુ ગતિ કરી રહ્યા છો. ઓકે, અને અહીંયા જે છે એક રીતે આપણે શું કહે કે ગરમ પાણી આવી રહ્યું છે એક રીતે. ઓકે, તો ગરમ પાણી છે એને કારણે શું થશે કે આપણે હવામાં ઉપર જે જશે. ઓકે, વરાળ જે છે એક રીતે ઉપર જશે અને ઉપર જઈને આપણે ઠંડી પડશે અને વરસાદ તો આવવાનો છે. પ્લસ અહીંયા જે છે એક રીતે હાઈ પ્રેશર ક્રિએટ થઈ ગયું છે. હવે હાઈ પ્રેશરથી આપણે લો પ્રેશર તરફ જ જતા હોય છે. ઓકે, તો એને આપણે આખું જે સર્ક્યુલેશન પૂરું થાય છે તેને આપણે વોકર સેલ કહેવામાં આવે છે. ઓકે, વોકર સર્ક્યુલેશન કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. તો આ થઈ ગયું આપણી નોર્મલ કન્ડિશન. ઓકે, હવે આપણે નેચરલ ફેઝ અથવા તો નોર્મલ કન્ડિશન જેવું જ જે છે આપણે જે લાનીના જોવા મળે છે એની અંદર થાય છે. ઓકે, લાનીનાની અંદર શું થાય છે કે આવું સેમ જ થાય છે. ઓકે, આવું સેમ જ થાય છે, પણ એક રીતે વધારે ઇન્ટેન્સિફાઈ થઈને વધારે પડતું આપણે જે વેપારી પવનો છે એ વધારે મજબૂત બની જાય છે. ઓકે, તો આમાં લખેલું છે આમાં કે મજબૂત વેપારી પવનો જોવા મળે છે. ઓકે, તો એને કારણે શું થાય છે કે ગરમ પાણી જે છે એ પશ્ચિમ તરફ વધારે ધકેલી દે છે. ઓકે, આની આપણે નોર્મલ કન્ડિશનમાં જે થતું હતું પણ આમાં જે છે વધારે મહત્વનું થશે, એક રીતે વધારે મજબૂતાઈથી થશે. ઓકે, એને કારણે જે છે વધારે પાણી ધકેલાશે, એને કારણે આ બાજુ વધારે ગરમ થશે અને આ બાજુ વધારે ઠંડુ થશે. ઓકે, તો આ થઈ ગયું. હવે એને કારણે શું થશે કે જે મધ્ય અને પૂર્વ જે પેસિફિક છે એ ઠંડા પાણીમાં ઉતરી ઉપર આવે છે. ઓકે, જે ઠંડા પાણી છે નીચેથી જે હમ્બર્ટ કરંટ વાળો જે વિસ્તાર છે, આપણો જે હમ્બર્ટ જે પ્રવાહ છે, સમુદ્ર પ્રવાહ. ઓકે, તો એ જે છે સાઉથ અમેરિકા પર વધારે એક રીતે હાવી થઈ જશે. ઓકે, અને એને કારણે આખું ઠંડુ વાતાવરણ બનાવશે. ઓકે, હવે લાનીનાની વ્યાખ્યા શું છે, તો કે પેસિફિક મહાસાગરનો ઠંડકનો જે તબક્કો છે જે ઇન્ડોનેશિયા અને દક્ષિણ અમેરિકા વચ્ચે દરિયાની જે સપાટીને સરેરાશ કરતા જે ન્યૂનતમ તાપમાન દ્વારા વર્ગીકૃત થયેલું છે. ઓકે, એટલે કે જે છે સરેરાશ કરતાં વધારે નીચું તાપમાન જતું રહે છે આ બાજુ, એને કારણે જોવા મળે છે. ઓકે, હવે વૈશ્વિક અસરની જો વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગર પર વાવાઝોડામાં વધારો થાય છે. ઓકે, હવે એટલાન્ટિક મહાસાગર આની અંદર આપેલો નથી. ઓકે, આ પેસિફિક મહાસાગર છે. ઓકે, એટલાન્ટિક મહાસાગર એટલે કે આ જે વાળો વિસ્તાર છે, આ જે આપણો વિસ્તાર છે, આ વિસ્તાર. ઓકે, તો એટલાન્ટિક મહાસાગર અહીંયા થઈ ગયું. ઓકે, તો આ જે છે ત્યાં જોવા મળે છે. ઓકે, પ્લસ બીજું શું છે તો કે આફ્રિકા અને પશ્ચિમ યુએસએ છે એમાં દુષ્કાળ પડે છે. કેમ કે આપણે આગળ જોયું કે અહીંયા પહેલાં તો આપણે રણ પ્રદેશ અહીંયા જોવા મળે છે. અહીં પ્લસ આપણે અહીંયા શું થાય છે કે જેટલી ગરમ જે પાણી છે તે આ બાજુ જઈ રહ્યું છે. ઓકે, ઓસ્ટ્રેલિયા બાજુ, તેને કારણે આપણું અહીંયા બાજુ ઠંડુવાળો વિસ્તાર થઈ ગયો છે. તો એને કારણે એક રીતે વરસાદ જ નથી પડતો એક રીતે. ઓકે, તો એને કારણે વરસાદ નથી પડતો. કેમ કે અહીંયા મતલબ કોઈ પણ પ્રકારનું બાષ્પીભવન કે એવું થઈ જ નથી રહ્યું એના કારણે. ઓકે, તો એને કારણે યુએસએ અને આફ્રિકામાં દુષ્કાળ પડશે. ઓકે, આફ્રિકામાં પણ કેમ કે અહીંયા જે છે વસ્તુ જે જનરેટ થાય છે એ વસ્તુ આપણે આફ્રિકામાં સેમ ઇફેક્ટ જોવા મળતી હોય છે એને કારણે. ઓકે, તે વસ્તુને કારણે પણ ત્યાં આફ્રિકામાં પણ જોવા મળે છે એ વસ્તુ. ઓકે, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં વધારે વરસાદ પડે છે. ઓકે, હવે કેમ વધારે વરસાદ પડે છે તેની વાત કરીએ તો એમાં શું થાય છે કે જે આપણે સાઉથ અમેરિકાની વાત કરીએ છીએ તો નીચે જે છે આપણે હાઈ પ્રેશર જનરેટ થાય છે. કેમ હાઈ પ્રેશર જનરેટ થાય છે તો કે ટ્રેડ વિન્ડ એટલે કે વ્યાપારી પવનો જે છે આપણે હવા જે છે આ બધું લઈ જઈ રહ્યા છે. ઓકે, તો એને કારણે અહીંયા જે છે એક રીતે લો પ્રેશર જનરેટ થશે. લો પ્રેશર જનરેટ થશે કેમ કે નીચે ગરમ પાણી જોવા મળશે, એને કારણે બાષ્પીભવન થવા જશે. બાષ્પીભવનને કારણે હવા જે છે ઉપર જશે અને ઉપર જે છે એક રીતે હાઈ પ્રેશર કરંટ જનરેટ થશે. ઓકે, હવે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ છીએ તો નીચે જે છે એક રીતે લો પ્રેશર જનરેટ થયું છે અને ઉપર જે છે હાઈ પ્રેશર જનરેટ થયું છે. ઓકે, હવે આ જ વસ્તુ આપણે મેપમાં જોયું. ઓકે, તો કે અહીંયા જે છે એક રીતે લો પ્રેશર આપણે નીચે જનરેટ થયું છે અને હાઈ પ્રેશર જે છે આપણે હવામાં ઉપર જનરેટ થયું છે ઓસ્ટ્રેલિયાની ઉપર. ઓકે, હવે જે આ રીતે આપણે હાઈ પ્રેશર જોવા મળ્યું છે તો એ બંને બાજુ જશે, એક આ બાજુ પણ જશે ને એક આ બાજુ પણ જશે. ઓકે, હવે આપણે નીચે વચ્ચે જે છે આપણે વિષુવવૃત્ત જોવા મળે છે, આપણને બધાને ખબર છે. ઓકે, હવે જ્યારે આપણે હાઈ પ્રેશર જે છે આપણે ઓસ્ટ્રેલિયાથી આ બાજુ જતું હોય છે. ઓકે, ઓસ્ટ્રેલિયાથી આ બાજુ જતું હોય છે એને કારણે શું થાય છે કે આપણે પૃથ્વી તો બંધ નથી થઈ જવાની ફરવાની. ઓકે, તો એને કારણે શું થશે કે જે પવનો છે તો આપણે અહીંયા જોઈએ છે કે જે વ્યાપારી પવનો જે છે આપણે દક્ષિણી બાજુથી વાત કરીએ છીએ તો આપણે આ બાજુ મતલબ ઉપર જતા રહે છે. ઓકે, અને જે ડાયરેક્શન જે છે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જોવા મળે છે. ઓકે, પણ જ્યારે આપણે ઉપરની વાત કરીએ છીએ, ઉત્તર ધ્રુવની વાત કરીએ છીએ તો પવન આ બાજુ આવતા હોય છે. આપણે સમુદ્રની સપાટીની વાત કરીએ છીએ, વ્યાપારી પવનોની વાત કરીએ છીએ ત્યારે તે જે છે ડાબી બાજુથી જમણી તરફ જતા હોય છે. ઓકે, હવે આજે એક રીતે તમે સમજી લીધું કે જે આપણી ડાયરેક્શન છે એ કોરિયોલિસ ફોર્સ જે જોવા મળે છે એને કારણે આ બાજુ જોવા મળે છે, આ રીતે જોવા મળે છે આમાં, અને બીજી બાજુ છે તે આ રીતે જોવા મળે છે. ઓકે, હવે ડાયરેક્શન આ તમે સમજી ગયા છો કેવી રીતના છે. ઓકે, હવે આમાં શું થાય છે તો કે આ જે વ્યાપારી પવનો છે જે આ બાજુ જતા હતા. ઓકે, તો એ જે છે ઓલમોસ્ટ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચે જ છે. ઓકે, સોરી આફ્રિકા સુધી પહોંચે છે અને જે આપણો વિષુવવૃત્તને ક્રોસ કરી જાય છે તો વિષુવવૃત્તને ક્રોસ કરી જાય છે એને કારણે જે પવનો જે છે આ બાજુ ફંગોળાઈ જાય છે, એમનું જે ડાયરેક્શન છે એ ચેન્જ થઈ જાય છે. ઓકે, અને જે ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે આ ઉપરની વાત ચાલે છે, વાતાવરણમાં હવામાં ઉપરની વાત ચાલે છે. ઓકે, તો આ જે ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે અને આપણા ઇન્ડિયામાં પણ એક રીતે વધારે જે વરસાદ જે છે પાડે છે. ઓકે, તો આ રીતે આખા આપણે જે શું કહે કે નોર્મલ કન્ડિશન કરતાં જે છે વધારે વરસાદ પડે છે આપણા ઇન્ડિયામાં. ઓકે, જ્યારે લાલ નીનાની કન્ડિશન હોય છે ત્યારે. ઓકે, તો આ રીતે તમારો જે વરસાદ પડે છે એક અહીંયા જે આપણે હોર્ન આફ્રિકાવાળો પ્રદેશ છે ત્યાં, અને આપણે ઇન્ડિયામાં જે પણ જે છે આપણે વધારે વરસાદ જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આ જે લાલ નીનાની કન્ડિશન હોય છે તો વધારે વરસાદ કેવી રીતના પડે છે તે તમે સમજી ગયા. ઓકે, હવે
આગળ વાત કરીએ ભારત પર આની શું અસર થાય છે, તો કે સામાન્ય ચોમાસા કરતાં વધારે વરસાદ પડશે. ઓકે. પછી ઉત્તર ભારતમાં ઠંડો શિયાળો અને ઉનાળામાં ઠંડીથી વધારે રાહત જોવા મળે છે. પવનની વધુ ઝડપ જોવા મળે છે. હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે. તો આ બધું જોવા મળે છે. ઓકે. હવે અલ નીનોમાં શું થાય છે? હવે અલ નીનોમાં શું થાય છે? તો કે જે પૂર્વ પેસિફિક જે મહાસાગર છે, એમાં દરિયાની સપાટીથી સરેરાશ કરતાં વધુ તાપમાન સાથે એન્સોનો વોર્મિંગ તબક્કો જોવા મળે છે. ઓકે. હવે આમાં શું થાય છે કે એન્સો ઇફેક્ટ કેમ કહેવામાં આવે છે? ઓકે. તો અલ નીનો સાધન ઓસિલેશન જે આપણે અલ નીનો કહેવામાં આવે છે. ઓકે. તો જે સાધન ઓસિલેશન એટલે કે જે આપણી જે સ્થિતિ છે આખી ઉલટી થઈ ગઈ છે. ઓકે. તમે જોઈ શકો છો કે આપણે જે અલ નીનોની વાત કરીએ છીએ, આમાં કમ્પેરિઝનમાં આપણે વાત કરીએ તો તમને વધારે ખબર પડશે. ઓકે. હવે જો તો અલ નીનો જે અને લા નીનાની વાત કરીએ છીએ, તો આ જે છે આપણે લા નીનાની કન્ડિશન થઈ ગઈ અને આ છે અલ નીનોની કન્ડિશન. ઓકે. તો પહેલા જે છે આપણે જે વ્યાપારી પવનો જે છે આપણે આ બાજુ જતા હતા. ઓકે. એક રીતે જમણી બાજુથી ડાબી તરફ જતા હતા. પણ આમાં શું થાય છે કે ડાબી બાજુથી જમણી તરફ જાય છે. ઓકે. કેમ? કેમ કે જે વ્યાપારી પવનો જે છે આની અંદર મજબૂત જોવા મળતા હતા અને આની અંદર જે છે નબળા થઈ જાય છે. ઓકે. તો નબળા થઈ જાય છે એને કારણે શું થાય છે કે જે સમુદ્રની સપાટીથી જે પાણી જે છે આપણે આ બાજુ લઈ જવાતું હતું, પણ એ જે છે નથી લઈ જવાતું. કેમ કે જે નબળા પવનો થઈ ગયા છે, જે આપણે શું કહે કે ટ્રેડવિન્ડ જે છે એ નબળા થઈ વ્યાપારી પવનો જે છે નબળા થઈ ગયા છે. એને કારણે જે ગરમ પાણી જે છે આપણે ધકેલા હતું ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા બાજુ, તે નથી ધકેલાતું. એને કારણે શું થશે કે અહીંયા એક રીતે જે નીચે જે છે આપણે ગરમ પાણી જોવા મળે છે. તો એને કારણે શું થશે કે આપણે બાષ્પીભવન થશે. બાષ્પીભવન થશે એને કારણે શું થશે કે જે પવનો સોરી જે વરાળ જે છે ઉપર જશે. વરાળ ઉપર જશે તો આપણે વાદળા બંધાશે. વાદળા બંધાશે તો એક રીતે વરસાદ પણ પડશે. ઓકે. તો અહીંયા એક રીતે આપણે હાઈ પ્રેશર જનરેટ થઈ જશે. ઓકે. અને નીચે જે છે આપણે લો પ્રેશર જનરેટ થઈ જશે. કેવી રીતના થઈ ગયું એ તમને ખબર પડી ગઈ. ઓકે. હવે જે આપણે હાઈ પ્રેશર તો બંને બાજુ પણ ગતિ કરે છે. ઓકે. તો બંને દિશામાં જશે તો આખું જે આપણે બંને બાજુ જાય છે તો અહીં એક રીતે આપણે લો પ્રેશર ક્રિએટ થઈ જશે અને અહીં આપણે એક રીતે હાઈ પ્રેશર ક્રિએટ થઈ જશે. ઓકે. તો એને કારણે શું થશે કે અહીંયા જે છે આપણે વાતાવરણનું જે પ્રેશર છે એ વધારે હશે. ઓકે. એક રીતે એને કારણે જે અહીંયા આપણે વરસાદ થવો જોઈએ તે નહીં થાય. કેમ કે આપણે જે નીચેથી સોરી ઉપરથી નીચે હવા આવી રહી છે. ઓકે. તો એને કારણે જે અહીંયા બાષ્પીભવન થતું હતું તે નહીં થાય વધારે. ઓકે. તો એને કારણે શું થાય છે કે અહીંયા વધારે વરસાદ જોવા મળશે અને અહીંયા નથી જોવા મળતો. ઓકે. હવે કેમ આખી કન્ડિશન ઉલટી થઈ ગઈ તે તમે સમજ પડી ગઈ હશે. ઓકે. હવે મિકેનિઝમમાં આપણે એમાં કીધું કે નબળા વ્યાપારી પવનો જે છે એ પૂર્વીય અને મધ્ય પેસિફિક ગરમ પાણી જે છે એને એકઠા થવા કરવા દે છે. ઓકે. એટલે કે આ બધું જે છે એક રીતે ગરમ પાણી એકઠું થાય છે. ઓકે. અહીંયા હમ્બોલ્ટ કરંટ તો આવતો હશે પણ પહેલી જેવી મજબૂતાઈથી નહીં આવતો. ઓકે. તો આ બધું જે આ વસ્તુ જોવા મળે છે. ઓકે. હવે વૈશ્વિક અસરની વાત કરીએ તો દક્ષિણ યુએસએ અને પશ્ચિમ દક્ષિણ અમેરિકા છે. ઓકે. તો તેમાં ભારે વરસાદ જોવા મળે છે. કેમ વરસાદ જોવા મળે છે મેં અત્યારે જ કીધું. ઓકે. આમાં મેં તમને કીધું કે અહીંયા વરસાદ કેમ જોવા મળે છે. ઓકે. એ થઈ ગયું. આગળ વાત કરીએ બીજું શું છે તો કે દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં ગંભીર દુષ્કાળ પડે છે. ઓકે. હવે દક્ષિણ પૂર્વ એશિયામાં પણ કેમ? ઓસ્ટ્રેલિયામાં તો તમે સમજી ગયા. ઓકે. તો આગળ મેં જેમ કીધેલું કે જે આપણે ઇન્ડિયાની વાત કરેલી. ઓકે. તો જે આપણે અહીંયા જે હાઈ પ્રેશર જનરેટ થઈને પછી આપણે ઇન્ડિયામાં જતો હતો જે વ્યાપારી પવન. ઓકે. તો તે હવે ધીમા થઈ જશે કેમ કે આ જે ઉલટી સાયકલ થઈ ગઈ છે. ઓકે. તેને કારણે અહીં આપણે લો પ્રેશર ક્રિએટ થઈ ગયું છે ઉપર. ઓકે. અહીંયા જે હાઈ પ્રેશર હતું તેની જગ્યાએ હવે લો પ્રેશર ક્રિએટ થઈ ગયું છે અને નીચે હાઈ પ્રેશર ક્રિએટ થઈ ગયું છે. ઓકે. તો આપણે જે ઇન્ડિયા તરફ જે વેપારી પવનો જતા હતા, જે આપણે પાણીનું વરસાદ ને બધું લઈ જતા હતા. ઓકે. તો એ નહીં જાય. ઓકે. આ જે આખી કન્ડિશન છે આપણી નબળી થઈ જશે. ઓકે. તો એને કારણે આપણે ઇન્ડિયામાં પણ અસર થશે અને વરસાદ જે છે ઓછો થઈ જશે. ઓકે. તો આખી ક્રિએશન આવી રીતના થાય છે. ઓકે. આપણી સાયકલ જે છે આવી રીતના રચાય છે. તો ગરમ સમુદ્રના પાણીને કારણે દરિયાઈ જીવસૃષ્ટિમાં પણ વિક્ષેપ જોવા મળે છે. ઓકે. ઇન્ડિયાની વાત કરીએ તો સામાન્ય ચોમાસા કરતાં ઓછો વરસાદ એટલે કે નીચો વરસાદ જોવા મળશે. ઓકે. ઉનાળાની તીવ્ર ગરમીનો મોજો, લાંબા સમય સુધીની દુષ્કાળ જોવા મળી શકે છે. ઘટાડો કૃષિના ઉત્પાદન અને પાણીની અછત દર્શાવે છે. ઓકે. તો આ વસ્તુ જોવા મળે છે. ઓકે. તો આ થઈ ગયું આપણું જે નોર્મલ કન્ડિશન, લાનીનો અને અલનીનો. ઓકે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી. હવે બીજું એક વસ્તુ જોવા મળે છે ટ્રિપલ ડીપ લાનીનો. ઓકે. તો આમાં કંઈ વધારે છે નહીં કે આ જે છે જે લાનીનાની કન્ડિશન જે છે સતત જો 3 વર્ષ સુધી જોવા મળતી હોય. ઓકે. તો એને આપણે એક રીતે ટ્રિપલ ડીપ લાનીના કહેવામાં આવે છે કે આમાં બીજું કશું છે નહીં. ઓકે. ખાલી 3 વર્ષ સુધી સેમ કન્ડિશન ચાલ્યા કરતી હોય તો તેને આપણે કહેવામાં આવે છે. ઓકે. જેની અંદર વ્યાપારી પવનો સતત મજબૂત હોય છે જે લાનીનામાં આપણે જોવા મળે છે. ઓકે. આફ્રિકા અને પશ્ચિમ યુએસએમાં વિસ્તૃત દુષ્કાળ પડે છે. ઓકે. કે આપણે એક રીતે ઇન્ટેન્સિફાઈ થઈ ગઈ છે 3 વર્ષ સુધી થઈ ગયું એટલે કારણ. ઓકે. ઓસ્ટ્રેલિયા અને એટલાન્ટિક વાવાઝોડામાં ચક્રવાતની પ્રવૃત્તિમાં વધારો થાય છે. વિશ્વ કૃષિ અને દરિયાઈ પ્રણાલીમાં લાંબા સમય સુધી વિક્ષેપો જોવા મળે છે. ઓકે. ભારતની વાત કરીએ તો સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે. ઓકે. પછી ઉત્તર ભારતમાં ઠંડો શિયાળો અને મજબૂત ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે. ઓકે. તો આજ ખાલી એટલું જ છે કે આજે આપણે લાનીના જોવા મળે છે. ઓકે. તો લાનીના કરતાં એક રીતે વધારે વળતી ઇન્ટેન્સિફાઈ જે કન્ડિશન 3 વર્ષ સુધી એવું સેમ ને સેમ ચાલ્યા કરે તો તેને ટ્રિપલ ડીપ લાનીનો કહેવામાં આવે છે. ઓકે. તો આટલો જ ફરક છે આની અંદર, વધારે કંઈ છે નહીં. ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ડાયાબિટીસ બાયોબેંક. તો આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ મેડિકલ રિસર્ચ અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન છે. તો એમને જે છે ચેન્નઈમાં ભારતની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંક બનાવવામાં આવી છે. ઓકે. હવે
ભારતની પ્રથમ છે એના કારણે આજે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ઓકે કઈ જગ્યા છે તો ચેન્નઈમાં શું છે તો કે ડાયાબિટીસ બાયોબેંક છે ઓકે અને કોના દ્વારા તો કે આઈસીએમઆર અને એમડીઆરએફ દ્વારા ઓકે તો આ 4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે આની અંદર ઓકે હવે બાયોબેંક શું છે એની વાત કરીએ સૌપ્રથમ તો કે વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરવા માટે અને વિવિધ વસ્તીમાંથી જે જૈવિક નમૂના ભંડાર ભેગો કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઓકે બાયોબેંક એટલે આપણે બ્લડ બેંક જેવું જ કહી શકાય એક રીતે ઓકે કે જેની અંદર આપણે લોહી ભેગું કરે છે તો આની અંદર શું કરવામાં આવે છે આની અંદર પણ એક રીતે લોહી જશે પણ કોનું તો કે જેમને ડાયાબિટીસ થઈ હશે ઓકે તો એને એક રીતે આપણે સેમ્પલ ભેગા કરવામાં આવશે ઓકે જેમને અલગ અલગ પ્રકારના જે ડાયાબિટીસ જેમ કે આપણે ટાઈપ 1 ડાયાબિટીસ થઈ ગયું ટાઈપ 2 ડાયાબિટીસ થઈ ગયું પછી સગર્ભા ડાયાબિટીસ થઈ ગયું ઓકે તો એવા જે અલગ અલગ ડાયાબિટીસ છે તેના જે લોહીના નમૂના છે એક રીતે ભેગા કરવામાં આવશે સેમ્પલ કરવામાં આવશે ઓકે ને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવશે ઓકે જે નમૂનાઓ છે એને એકત્રિત કરવામાં આવશે પ્રક્રિયા કરવામાં આવશે સંગ્રહ કરવામાં આવશે અને વિતરિત કરવામાં આવશે અલગ અલગ રિસર્ચ કરવા માટે ઓકે તો એવું બધું કરવામાં આવે છે તેને આપણે એક રીતે બાયોબેંક કહેવામાં આવે છે ઓકે તો એક રીતે આ બધું ભેગું કરવાનું કામ છે એક રીતે સંગ્રહ કરવાનું કામ કરે છે તેને આપણે બેંક કહેવામાં આવે છે ઓકે તો બ્લડ બેંક જેવું જ કહી શકાય એક રીતે પણ બાયોબેંક છે ઓકે આનું નામ પણ ડાયાબિટીસ માટેની છે ઓકે તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે હવે ડાયાબિટીસની આપણે વાત કરીએ તો કે એક તો પહેલા એ જે છે કે એક રીતે ક્રોનિક રોગ છે ઓકે ક્રોનિક રોગ એટલે કે મોસ્ટલી જે છે આપણે 3 મહિના કરતાં વધારે લાંબા સમય સુધી ચાલતા હોય તેને આપણે ક્રોનિક રોગ કહેવામાં આવતા હોય છે ઓકે અને ક્રોનિક રોગમાં એને આપણે શું કહે કે નોન કમ્યુનિકેબલ ડિસીઝ પણ કહેવામાં આવે છે એટલે કે તમને જો થયું હોય તો તમે બીજાને નહીં લગાડી શકો કે તો તેને આપણે મોસ્ટલી ક્રોનિક રોગ કહેવામાં આવતો હોય છે ઓકે તો એની અંદર શું થાય છે ડાયાબિટીસમાં તેમાં બે કન્ડિશન થાય છે તો કે સ્વાદુપિંડ જે છે સ્વાદુપિંડ આપણને બધાને ખબર છે ઓકે હવે એ જે સ્વાદુપિંડ છે તો એ જે છે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે ઓકે હવે જ્યારે ઇન્સ્યુલિન જે છે એ ઉત્પન્ન ના થાય ઓકે એ જે છે એક રીતે અસમર્થ બને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે ઓકે અને બીજું શું કારણ હોઈ શકે કે ઇન્સ્યુલિન તો ઉત્પન્ન થાય છે પણ એનું શું થાય છે કે અસરકારક રીતે શરીર જે છે ઉપયોગ નથી કરી શકતો ઓકે તો આ બે કન્ડિશન હોય છે ત્યારે જે છે ડાયાબિટીસ થઈ શકે છે ઓકે હવે ઇન્સ્યુલિન છે શું પહેલા તો કે એ જે છે એક રીતે હોર્મોન છે ઓકે જે લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરવાનું કામ કરે છે એક રીતે ઓકે એટલે કે લોહીમાં જે આપણે સુગર ને એવું બધું જોવા મળે છે ઓકે તો એને એક રીતે યુઝ કરવાનું કામ કરે છે પણ ઇન્સ્યુલિન જો ના હોય તો આપણે એને યુઝ નથી કરી શકતા ઓકે તો ઇન્સ્યુલિન કેમ ના હોઈ શકે તો સ્વાદુપિંડ એને હરખી રીતે ઉત્પન્ન ના કરતું હોય અથવા તો શરીર જે છે એનો સરખી રીતે ઉપયોગ ના કરતો હોય ઓકે તો એ બે કારણસર જે છે આપણે ડાયાબિટીસ થઈ શકે છે ઓકે હવે ઇન્સ્યુલિનના અયોગ્ય ઉત્પાદન એટલે કે ઉપયોગને કારણે જે લોહીમાં શર્કરાનું પ્રમાણ જે છે ઊંચું જોવા મળે છે ઓકે અને વિવિધ અવયવો અને પેશીઓને નુકસાન પહોંચાડે છે ઓકે હવે આરોગ્યની સ્થિતિની વાત કરીએ તો અંધત્વ થઈ ગયું કિડની જે ફેલ્યોર થઈ ગયું હાર્ટ એટેક થઈ ગયું સ્ટ્રોક થઈ ગયું નીચલા અંગના વિચ્છેદનનું મુખ્ય કારણ તો આ બધા જે મતલબ જેટલા પણ મોસ્ટલી જે જોવા મળતા હોય જે આપણે ડાયાબિટીસને કારણે જોવા મળતા હોય છે રીઝન્સ ઓકે હવે ડાયાબિટીસના પ્રકારની વાત કરશું આગળ એક મિનિટ પહેલા ભારતમાં ડાયાબિટીસ પર રોગચાળાનો અભ્યાસની વાત કરીએ તો 2008 થી 2020ની વચ્ચે થયો હતો કે હવે નમૂના કદની વાત કરીએ તો આપણે જે 1.2 લાખ વ્યક્તિઓ જે છે એને જોવામાં આવે છે ઓકે એટલે કે આજે આપણે બાયોબેંકની વાત કરીએ છીએ ઓકે તો તેની વાત કરીએ છીએ તેની અંદર જે છે 2008 થી 2022 સુધી જે છે આપણે નમૂના એકત્રિત કરવામાં આવેલા કેટલા લોકોના 1.2 લાખ લોકોના ઓકે તો આ સમજી શકો છો એટલા લોકોના આપણે નમૂના લેવાયેલા છે ઓકે એમાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આવી ગયા પ્લસ આટલા શહેરો વસ્તી હતી અને આટલી જે છે ગ્રામીણ વસ્તી હતી ઓકે તો એ બધું યાદ રાખવાની તો જરૂર નથી મારા ખ્યાલથી 1.2 લાખ વ્યક્તિઓ યાદ રાખો એટલું મોર દેન ઇનફ છે ઓકે અને 2008 થી 2020ની વચ્ચે જે થયું હતું ઓકે હવે ડાયાબિટીસના પ્રકારોની વાત કરીએ આગળ તો કે ટાઈપ 1 ડાયાબિટીસની વાત કરીએ સૌપ્રથમ તો કે એમાં શું થાય છે કે આપણું જે શું કહે કે સ્વાદુપિંડ છે ઓકે તો એ જે છે એક રીતે ઇન્સ્યુલિન તો ઉત્પન્ન કરે છે ઓકે જે સ્વયં પ્રતિરક્ષા જે આપણે રોગ પ્રતિકારક શક્તિ જોવા મળે છે તો સ્વાદુપિંડમાંથી જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે ઓકે તો એને જે છે એક રીતે બીટા કવચનાશ તરીકે કરે છે ઓકે એટલે કે શું થાય છે કે આપણે જે શું કહે કે સ્વાદુપિંડ છે એમાંથી ઇન્સ્યુલિન તો આપણું ઉત્પન્ન થઈ રહ્યું છે પણ આપણું જે રોગ પ્રતિકારક શક્તિ છે તેને શું લાગે છે એક રીતે આપણે જે છે બહારની વસ્તુ છે ઓકે એક રીતે આપણે શરીરને નુકસાન પહોંચાડશે એમ કરીને જે છે આપણે જે ઇન્સ્યુલિન છે એને આપણે જે કણો જોવા મળે છે તેને મારી નાખે છે એક રીતે જે ટી સેલ જે આપણે રોગ પ્રતિકારક શક્તિ જોવા મળે છે ટી સેલ દ્વારા જે છે આપણે ઇન્સ્યુલિનના જે કોષો હોય છે તેના પર જ અટેક કરવામાં આવે છે એને કારણે શું થશે કે ઇન્સ્યુલિન જે છે જે આપણે જરૂરી છે ઓકે તે નથી મળતું જે આપણા શરીરના જે લોહીમાં જે સુગર જોવા મળે છે એને આપણે કન્ઝ્યુમ કરવા માટે એક રીતે ઓકે તેને કારણે જે છે જોવા મળે છે કે આ વસ્તુ ડાયાબિટીસ પ્રકાર 1 જે છે જોવા મળે છે ઓકે હવે દર્દીઓને દરરોજ ઇન્સ્યુલિનની જરૂર પડે છે ઓકે જે આની અંદર જોવા મળે છે તેને કારણે ઓકે સામાન્ય રીતે બાળકો અને યુવાન વયસ્કોમાં અગાઉ કિશોર ડાયાબિટીસ તરીકે પણ ઓળખાતું હતું ઓકે લક્ષણોની જો વાત કરીએ તો અતિશય પેશાબ આવે છે ઓકે પછી ભારે તરસ લાગે છે સતત ભૂખ લાગે છે ન સમજાય તેવા વજનમાં ઘટાડો થાય છે દ્રષ્ટિમાં ફેરફાર થઈ જાય છે થાક લાગે છે ઓકે તો આવી બધી વસ્તુ જોવા મળે છે જે ટાઈપ 1 ડાયાબિટીસ છે તેની અંદર ઓકે તો ટાઈપ 1 ડાયાબિટીસમાં આપણે જોઈ લીધું કે જે આપણો શું કહે કે આપણે સ્વાદુપિંડ જે છે એક રીતે ઇન્સ્યુલિન તો ઉત્પન્ન કરે છે પણ એના પર રોગ પ્રતિકારક શક્તિ અટેક કરે છે એને કારણે જે છે આપણે શરીર જે છે એમાં આપણે જે લોહીમાં જે આપણે સુગર જોવા મળે છે તેનું કન્ઝપ્શન નથી થતું એને કારણે ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળે છે ઓકે ટાઈપ 2 ડાયાબિટીસમાં શું છે તો કે શરીરમાં એક રીતે ઇન્સ્યુલિન જે છે એક રીતે બિન અસરકારક ઉપયોગ જોવા મળે છે ઓકે એટલે કે શું થાય છે
કે ઇન્સ્યુલિન જે છે એક રીતે ઉત્પન્ન થાય છે, પણ જ્યારે એ સુગરનો આપણે એક રીતે ઉપયોગ કરવાનો હોય છે, તો એ જે છે પ્રોપર ઉપયોગ નથી કરી શકતું સુગરનો. ઓકે, તો એને કારણે શું થાય છે કે શરીરમાં જે છે વધારે પડતો આપણે સુગર જે છે રહી જ જાય છે. ઓકે, ઇન્સ્યુલિન પણ ઉત્પન્ન થાય છે, પણ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે એક રીતે. ઓકે, તો એને કારણે શું જે ઇન્સ્યુલિન જે છે એક રીતે બિન અસરકારક થઈ જાય છે. ઓકે, શરીરમાં. તો એ જે છે વૈશ્વિક સ્તરે ડાયાબિટીસના તમામ કેસો છે, એમાંથી 95% જેટલા કેસો જે છે આપણા ડાયાબિટીસ 2 ના જ જોવા મળે છે. ઓકે, તો એના કારણે શું થાય છે કે શરીરનું વધુ પડતું વજન જોવા મળે છે, શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે એના કારણે. ઓકે, ત્યારબાદ ઘણી વખત જે છે ઓછા ગંભીર જોવા મળે છે લક્ષણો, પણ જેને કારણે નિદાન ન થાય તેવા કિસ્સાઓ જોવા મળે છે અને સારવારમાં પણ વિલંબ થઈ જાય છે. ઓકે, ત્યારબાદ ડાયાબિટીસના પ્રકારની ત્રીજો ડાયાબિટીસ જોવા મળે છે સગર્ભા ડાયાબિટીસ. ઓકે, તો એની અંદર શું થાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન જે લોહી છે એમાં ગ્લુકોઝનું પ્રમાણ જે છે ઊંચું થઈ જાય છે. ઓકે, ઇન્સ્યુલિન પણ ઉત્પન્ન થાય છે, આમાં યુઝ પણ થાય છે, પણ આપણે લોહીમાં જે છે જો મહિલા છે, ઓકે, તો એમના શરીરમાં જે છે એક રીતે ગ્લુકોઝનું ઊંચું સ્તર જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે માતા અને બાળકો છે એમાં બંનેની અસર જોવા મળે છે અને બાળ જન્મ્યા પછી પણ અદ્રશ્ય થઈ શકે છે. ઓકે, હવે મતલબ જે આપણે જે સગર્ભા ડાયાબિટીસ છે તે બાળકમાં નથી જતો એક રીતે. ઓકે, બાળક જન્મી ગયું ત્યાર પછી જે છે મોસ્ટલી આ જે ડાયાબિટીસ જે છે એ રિમૂવ થઈ જતી હોય છે. ઓકે, એટલે કે સારા થઈ જતા હોય છે માતા અને બાળક બંને. ઓકે, લાંબા ગાળાનું જોખમની વાત કરીએ તો માતા અને બાળક બંને માટે પછીના જીવનમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયા આપણા ડાયાબિટીસના પ્રકાર. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. પ્રોટેક્ટેડ એરિયા રિજીમ. તો મણિપુર સરકારે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં ફરીથી પ્રોટેક્ટેડ એરિયા રિજીમ જે છે લાગુ કર્યું છે અને એ જે છે તમામ રાજ્યો છે એ સરહદો જે છે મ્યાનમાર સાથે ધરાવે છે એને કારણે. ઓકે, હવે PAR એટલે કે પ્રોટેક્ટેડ એરિયા રિજીમની જે પુનઃસ્થાપના 13 વર્ષ પછી કરવામાં આવી છે. ઓકે, અને તેનો ઉદ્દેશ્ય સુરક્ષાની ચિંતાઓને સંબોધવાનો છે. મુખ્યત્વે મ્યાનમારની કથિત જે ગેરકાયદેસર જે ઇમિગ્રેશન જોવા મળે છે, એક રીતે ગેરકાયદેસર જે ઘૂસણખોરી જોવા મળે છે તેને રોકવાનો છે એક રીતે. ઓકે, હવે પ્રોટેક્ટેડ એરિયા રિજીમની જો વાત કરીએ તો એ જે છે ફોરેનર્સ સંરક્ષણ વિસ્તારો ઓર્ડર 1958 અને ફોરેનર્સ એક્ટ 1946 છે એના ભાગ છે, એના હેઠળ રજૂ કરવામાં આવે છે. કે તો આ બે એક્ટ હેઠળ રજૂ કરવામાં આવે છે. કે આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં વિદેશીઓનું જે હલનચલન છે, હિલચાલ છે એને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલું છે. ઓકે, હવે આંતરિક રેખા અને જે આપણે આંતરરાષ્ટ્રીય સરહદ, ઓકે, એટલે કે બે દેશો હશે. ઓકે, તો એની વચ્ચે જે આપણે પ્રોપર બોર્ડર હોય છે. ઓકે, ને ત્યારબાદ થોડો એરિયા રાખવામાં આવે છે, એક રીતે બફર ઝોન તરીકે રાખવામાં આવેલો હોય છે. ઓકે, તો એ જે બફર ઝોન છે તેમાં જે છે આપણે જે વિસ્તારો છે તેમાં એક રીતે જે શું કહે કે વિદેશી હિલચાલો જોવા મળતી હોય છે કે લોકોને અવર-જવર જે જોવા મળતી હોય છે કે તો તેને રોકવાનું છે. ઓકે, અને મુખ્યત્વે આ રાજ્યો છે એમાં મ્યાનમારની નજીકના વિસ્તારોમાં જોવા મળે છે આ વસ્તુ. ઓકે, આનો ઉદ્દેશ્ય શું છે તો કે સંવેદનશીલ પ્રદેશોમાં જે છે વિદેશી નાગરિકો દ્વારા જે પ્રવેશ છે એને પ્રતિબંધિત કરવાનું કામ કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષાની ખાતરી કરે છે. ઓકે, વિદેશી નાગરિકોનો પ્રવેશ એને બંધ કરવાનું કામ કરે છે, કેમ કે આપણે ઇન્ડિયામાં મોસ્ટલી ઘૂસણખોરી જોવા મળે છે મ્યાનમારના બોર્ડર છે ત્યાંથી એને કારણે. ઓકે, હવે આની અસર શું થઈ શકે છે તો કે જે વિદેશી મુલાકાતો છે જે આમાં ફરવા આવ્યા હોય કે તો તેને ખાસ પરમિટ લેવી પડે, મંજૂરી લેવી પડે એ જરૂરી છે. ઓકે, એને કારણે જે પ્રવાસન છે એ નિરુત્સાહી થઈ જાય છે. ઓકે, પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસન ધીમું પડી જાય છે એને કારણે રોકાણ પણ ઓછું થઈ જાય છે. ઓકે, પછી ગેરકાયદેસર સ્થળાંતરને સંબોધીને વિદેશી હિલચાલ પર કડક નિયંત્રણોને મંજૂરી આપે છે. ઓકે, પછી સીમા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવે છે અને અનધિકૃત જે આપણે ક્રોસ બોર્ડર જોવા મળે છે, ગેરકાયદેસર રીતે જે બોર્ડર ક્રોસ જોવા મળે છે. ઓકે, તો તેને કંટ્રોલ કરવાનું કામ કરવામાં છે. એક રીતે બોર્ડર પર સારો એવો કંટ્રોલ આવી જાય છે. ઓકે, હવે માળખાકીય આદેશોની વાત કરીએ તો વિદેશી નાગરિકો છે. ઓકે, તેને આ વિસ્તારમાં પ્રવેશવું હોય તો તેમને ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ધ હોમ અફેર અથવા તો રાજ્ય સરકારના જે અધિકારો છે જે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ છે એ લેવી પડશે. ઓકે, એની માટે અરજી કરવી પડશે. ઓકે, હવે અમલીકરણની વાત કરીએ તો જે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ છે. ઓકે, તે રોકાણનો જે સમયગાળો એટલે કે કેટલા દિવસ તમે રોકાવાનો છે એ જગ્યા પર, પછી કઈ કઈ જગ્યા જવાનું છે, હિલચાલના માર્ગો એનો ઉલ્લેખ કરવો પડશે. પછી અનઅધિકૃત જે એક્સેસ છે એને આપણે અટકાવી દેવામાં આવશે. ઓકે, અથવા તો રૂટ્સમાંથી વિચલિત જે પ્રતિબંધિત છે એટલે કે જો આપણે મતલબ તમે કહી દીધું કે ભાઈ આ રસ્તેથી જવાના છે અને તમે બીજો કોઈ રસ્તો દેખાડતા હો. ઓકે, તો એ જે છે પછીથી તમે ચેન્જ નહીં કરી શકો ત્યાં પહોંચીને. ઓકે, પછી ફોરેનર્સ પ્રોટેક્ટેડ એરિયાઝ ઓર્ડર 1958 હેઠળ સંચાલિત કરવામાં આવે છે આખું જે છે તેને. ઓકે, આગળ બે એક્ટ આપણે જોયા છે તેની અંદર જ. ઓકે, મુક્તિની વાત કરીએ તો કેટલાક દેશોમાં મુક્તિ હોઈ શકે છે. ભારતીય નાગરિકોને સામાન્ય રીતે આ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે કોઈપણ પ્રકારની પરમિટની જરૂર નથી હોતી. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો કે આવરી લેવામાં આવેલા વિસ્તારો તો 2010 પહેલા જે છે કયા કયા વિસ્તારોમાં આપણે આ વસ્તુ જોવા મળતી હતી તો કે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ વસ્તુ જોવા મળતી હતી જે પ્રોટેક્ટેડ એરિયા રિજીમ છે તે. ઓકે, 2010 પછી એને છૂટછાટ આપવામાં આવી. ખાલી અત્યારે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ માટે શાસન હળવું કરવામાં આવેલું. ઓકે, અને વિદેશીઓને ખાસ કરીને પરવાનગી વિના આ વિસ્તારમાં મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી. ઓકે, પણ અત્યારે 2024માં જે છે ફરીથી રીઇમ્પોઝ કરવામાં આવ્યું છે, ફરીથી લાગુ કરવામાં આવ્યું છે. ઓકે, તો શાસનમાં ફરીથી લાગુ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને સરહદી વ્યવસ્થાપન છે એને સંબંધિત સુધારાની ચિંતા છે એને કારણે. ઓકે, એટલે કે આપણે જે ગેરકાયદેસર રીતે ઇમિગ્રેટ આવી રહ્યા છે. ઓકે, તો એને આપણે રોકવા માટે જે છે આ
પ્રોટેક્ટેડ એરિયા રિજીમ જેવી જે સ્થિતિ છે લગાડવામાં આવી છે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. કિસાન કવચ. તો તાજેતરમાં કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી રાજ્યમંત્રી છે એમણે કિસાન કવચનું અનાવરણ કર્યું છે. હવે કિસાન કવચની વાત કરીએ છીએ તો ખેડૂતોને હાનિકારક જંતુનાશકોના સંપર્કથી બચાવવા માટે રચાયેલું તેના પ્રકારનો પ્રથમ એન્ટી પેસ્ટિસાઇડ બોડીસૂટ છે. ઓકે, એટલે કે જંતુનાશક જે દવાનો ઉપયોગ કરે છે આપણે લોકો, ઓકે, ખેડૂતો, તો ત્યારે જે છે પોતાના શરીર પર પણ લાગી જતો હોય છે, તો એનાથી આપણે રક્ષણ મળી શકાય તો એના માટે જે છે આ સૂટનું આપણે અનાવરણ કરવામાં આવ્યું છે, એક રીતે બનાવવામાં આવ્યું છે. ઓકે, કોના દ્વારા? તો કે બાયોટેકનોલોજી જે રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ છે અને એની સાથે સિપોઈ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, તો આ બે લોકોએ જે છે સાથે બનાવ્યું છે. ઓકે, હવે વર્કિંગ મેકેનિઝમ શું છે? તો કે આની અંદર નિષ્ક્રિયકરણ પ્રક્રિયા જોવા મળે છે. શું થાય છે આની અંદર? તો કે કિસાન કવચ જે છે એની અંદર જે ફેબ્રિક છે, ફેબ્રિક એટલે કે જે એના રેશા છે, ઓકે, કવચના, તો એ જે છે ન્યુક્લિયોફિલિક જે મધ્યસ્થી હાઇડ્રોલિસિસ દ્વારા, એટલે કે આ જે પ્રક્રિયાનું નામ છે ન્યુક્લિયોફિલિક જે હાઇડ્રોલિસિસ છે, ઓકે, તો એના સંપર્ક દ્વારા જંતુનાશકો છે એને નિષ્ક્રિય કરે છે. ઓકે, અને જંતુનાશક પ્રેરિત જે ઝેરી છે અને ઘાતકતા છે એને અટકાવવાનું કામ કરે છે. ઓકે, આની અંદર સિમ્પલી વાત કરીએ તો શું થાય છે? તો કે કિસાન કવચની અંદર જે બોડી સૂટ છે એમાં વપરાતું ફેબ્રિકનું નામ છે ઓક્સાઇમ ફેબ્રિક. ઓકે, તો એનું નામ છે ઓક્સાઇમ ફેબ્રિક. તે જે છે ફેબ્રિકના સંપર્કમાં આવે છે જ્યારે જંતુનાશકો તે જે છે નિષ્ક્રિય થઈ જાય છે. ઓકે, તે કેવી રીતના થાય છે? જો કે જંતુનાશકોના જે ફેબ્રિક છે એના સંપર્કમાં આવે છે ત્યારે ફેબ્રિકમાં રહેલું જે પાણી છે તે જે છે એના અણુઓ જે પાણીના જે અણુઓ છે એ જંતુનાશકના સંયોજનના બોન્ડ પર જે છે હુમલો કરે છે અને ઓછા હાનિકારક જે પદાર્થો છે એમાં તોડી નાખે છે. ઓકે, એટલે કે જે આપણે જંતુનાશકો જે જોવા મળે છે, ઓકે, તો એનું જે સંયોજન જોવા મળે છે તે જે ફેબ્રિકમાં રહેલું જે પાણી છે, ઓકે, એક રીતે કેમિકલ જ હશે કે એ જે છે આ બોન્ડ પર હુમલો કરે છે અને એને કારણે જે છે એ જે આપણે જંતુનાશક હતું તે ઓછા હાનિકારક પદાર્થોમાં કન્વર્ટ થઈ જાય છે, તોડી નાખે છે. ઓકે, તો એને કારણે જે નુકસાન થતું હતું તે નુકસાન નથી થતું. ઓકે, તો આ જે ખેત મજૂરોને જે ન્યુરોટોક્સિન્સ અને જંતુનાશકો છે એને અન્ય હાનિકારક અસરોથી રક્ષણ આપે છે એને કારણે. ઓકે, તો આ થઈ ગયું. હવે વિશેષતાઓ શું છે આની અંદર? તો કે ઘટકો જેમ કે કીટમાં જે છે ટ્રાઉઝર, પુલ ઓવર અને ફેસ કવરનો સમાવેશ થાય છે. પછી ઓક્ઝાઇમ ફેબ્રિકથી બનેલું હોય છે, તો આ નામ યાદ રાખવું કે ઓક્ઝાઇમ ફેબ્રિકથી બનેલું હોય છે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, જે કપડાં અથવા તો શરીર પર છાંટવામાં આવતા સામાન્ય જંતુનાશકો અને રાસાયણિકને તોડે છે. ઓકે, કેવી રીતના તોડે છે મેં અત્યારે જ કીધું. ઓકે, રાસાયણિક આપણે સંરક્ષણની વાત કરીએ તો જંતુનાશકોને ત્વચામાં પ્રવેશ અટકાવે છે. ઓકે, અને કીટ દીઠ કિંમત જે છે એની 4000 છે. ઓકે, ટકાઉપણાની વાત કરીએ તો વિશાળ તાપમાન શ્રેણીમાં શક્તિ જાળવી રાખે છે, એટલે કે એકદમ ઠંડા વાતાવરણમાં અને એકદમ ગરમ વાતાવરણમાં પણ આ ચાલી શકે છે. યુવી લાઇટ એક્સપોઝર હેઠળ પણ અસરકારક છે, એટલે કે જે આપણે સૂર્યના કિરણોથી જે અસર થાય છે, મતલબ પડે છે, ઓકે, તો એની પણ કંઈ અસર નથી થતી આ સૂટ પર. ઓકે, પછી 150 ધોવાણ પછી પણ એ જે છે રક્ષણાત્મકતા રહે છે. ઓકે, એક રીતે 150 સુધી આપણે ધોઈ નાખીએ, 150 વખત ધોઈ નાખીએ ત્યાર પછી પણ એ જે છે આપણે યુઝ કરી શકીએ છીએ, કેમ કે એ અસરકારક રહે છે એને કારણે. ઓકે, તો આ થઈ ગયું આપણું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. યુનિફોર્મ સિવિલ કોડ. તો કેન્દ્રીય ગૃહમંત્રીએ તાજેતરમાં ઉત્તરાખંડમાં તેની સફળ અમલીકરણને ટાંકીને દેશભરમાં એક સમાન નાગરિકતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા જે છે એની પુનઃપુષ્ટિ કરી છે. હવે યુસીસીની જો આપણે વાત કરીએ તો કે એનો હેતુ શું છે? તો કે યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ જે છે એ રિવાજો અને ધાર્મિક ગ્રંથો પર આધારિત જે વ્યક્તિગત કાયદાઓ જોવા મળે છે, જેમ કે આપણે હિન્દુ મેરેજ એક્ટ થઈ ગયું, મુસ્લિમ મેરેજ એક્ટ થઈ ગયું, ઓકે, તો એવી રીતના અલગ અલગ જે કાયદાઓ જોવા મળે છે ફક્ત મેરેજ માટેના. ઓકે, પાછી એની માટે પછી અલગ અલગ વસ્તુ માટે પણ અલગ અલગ કાયદા જોવા મળે છે. હિન્દુ માટેના જો વારસાની વાત કરે છે, ત્યાર બાદ મુસ્લિમ લોકોના વારસાની વાત કરે છે. ઓકે, તો એ રીતે આપણે જે અલગ અલગ કાયદાઓ જોવા મળે છે, ઓકે, તો એને જે છે એકીકૃત કરવાની વાત કરવામાં આવે છે. ઓકે, તો એકીકૃત કાયદાના માળખામાં સાથે બદલવાનું છે એક રીતે, એટલે કે મુસ્લિમ માટેનો જે મેરેજ એક્ટ છે અને હિન્દુ માટેનો જે મેરેજ એક્ટ છે તો બંને એક સમાન એક સરખો જ થઈ જાય. ઓકે, તો તેને આપણે યુનિફોર્મ સિવિલ કોડ તરીકે કહી શકીએ. ઓકે, તો એને લક્ષ્ય લઈને જે છે તમામ નાગરિકોને લાગુ પડે છે. ઓકે, હવે સામાન્ય કાનૂની માળખા હેઠળ જે લગ્ન છે, છૂટાછેડા છે, વારસો છે, દત્તક લેવાની જે પ્રથા છે, ઓકે, તેવા ક્ષેત્રોને આની અંદર સંબોધિત કરવામાં આવે છે. ઓકે, પછી કાયદામાં એકરૂપતા એટલે કે તમામ ધર્મોના જે નાગરિકો છે એના બાબતોના સંચાલન કરવા માટે કાયદાઓની એક સમાન સામૂહિક જે સ્થાપના કરે છે, એટલે કે અલગ અલગ જે કાયદા જોવા મળે છે, જેમ કે હિન્દુ મેરેજ એક્ટ ને એ બધા જોવા મળે છે. ઓકે, તો તે વસ્તુ નહીં જોવા મળે. ઓકે, તો તેને બધાને એક કરી દેવાનો, એક જ કાયદો લાવી દેવાનો બધા માટે. ઓકે, પછી લિંગ સમાનતા. તો વ્યક્તિગત જે કાયદો છે એમાં ભેદભાવપૂર્ણ પ્રથાઓ જોવા મળે છે. ઓકે, જેમ કે આપણે મુસ્લિમોની વાત કરીએ છીએ, ઓકે, તો એમાં ત્રિપલ તલાકની વાત કરવામાં આવે છે. ઓકે, જ્યારે આપણે હિન્દુમાં વાત કરીએ તો પ્રોપર આપણે પ્રોસિજર ફોલો કરવામાં આવતી હોય છે તલાક લેવા માટેની. ઓકે, આપણે જે સરકારી આપણે આખે પ્રોસિજર જોવા મળે છે તે. ઓકે, તો એ વસ્તુ ફરક જોવા મળે છે. ઓકે, અને ખાસ કરીને જે મહિલાઓના અધિકારોને અસર કરે છે આ વસ્તુ. ઓકે, પછી બિનસાંપ્રદાયિક કાનૂની વ્યવસ્થા, જેમ કે નાગરિકો જે કાયદા છે એમને ધર્મથી અલગ કરે છે. ઓકે, જેમ કે આપણે કીધું અત્યારે જે એક્ઝામ્પલ આપ્યું મુસ્લિમ વાળું. ઓકે, તો તે જ રીતે ધર્મથી અલગ કરે છે. ઓકે, અને કાયદાઓ ધર્મ તટસ્થ છે એક રીતે. ઓકે, સામાન્ય કાનૂની ઓળખ બનાવે છે. ઓકે, એક રાષ્ટ્રીયતા બનાવે છે એક રીતે, એક સિટીઝન બનાવે છે. ઓકે, ત્યારબાદ જે વૈવિધ્યભર જે વ્યક્તિગત કાયદાઓમાં ઉદ્ભવતી જે કાનૂની જટિલતાઓ છે તે એને પણ સુવ્યવસ્થિત કરવાનું કામ કરે છે. ઓકે, તો આ વસ્તુ છે. ઓકે, ત્યારબાદ
આપણે શ્રેષ્ઠ વ્યવહારોની વાત કરીએ તો અત્યાર સુધી આપણે ગોવાની જે યુસીસી જોવા મળે છે, ગોવાની આપણે યુસીસીની વાત કરીએ યુનિફોર્મ સિવિલ કોડની, તો એ જે છે પોર્ટુગીઝ સિવિલ કોડ ઓફ ધ 1867 છે, તો એના દ્વારા જે છે મૂળ લગ્નની ફરજિયાત નોંધણી ફરજિયાત, પછી જે તમામ રહેવાસીઓમાં લિંગ સમાનતા અને કાનૂની એકરૂપતાને પ્રોત્સાહન આપે છે, પુત્રો અને પુત્રી માટે સમાન મિલકતનો અધિકાર. તો ગોવામાં જે છે આટલી વસ્તુ જોવા મળે છે કે સમાન જે એક રીતે લગ્નનું જે છે એક રીતે આપણે શું કહેવાય કે ફરજિયાત નોંધણી કરવામાં આવે છે, પછી લિંગ સમાનતા જોવા મળે છે, કાનૂની એકરૂપતા જોવા મળે છે અને પુત્ર અને પુત્રી માટે મિલકતનો અધિકાર જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. ઉત્તરાખંડમાં જે લાગુ થયું તેમાં શું હતું તો કે પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે જે આ પ્રથમ હતું. ઓકે, જે આપણું ઉત્તરાખંડ છે. ઓકે, અનુસૂચિત જનજાતિ છે એને આપણે મુક્તિ આપી છે, એટલે કે એ લોકોને છોડીને જે અનુસૂચિત જનજાતિ છે તે લોકોને છોડીને બાકીના લોકો માટે લગ્ન છે, છૂટાછેડા છે, વારસો છે અને લિવ ઇન જ્યાં સંબંધો છે. ઓકે, તો એના માટે સમાન કાયદાઓ જોવા મળે છે. ઓકે, આપણે રિલિજન પ્રમાણે ધર્મ પ્રમાણે અલગ અલગ કાયદા નથી જોવા મળતા, પણ આવી જે યુસીસીની હેઠળ આના માટે જે છે એક સમાન કાયદાઓ જોવા મળે છે, કોઈ પણ ધર્મના હો તમે તો. ઓકે, તો આ વસ્તુ ખાલી અનુસૂચિત જનજાતિને નથી લાગી પડતી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી તમારે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ભારતમાં શેરડીની લાક્ષણિકતાઓ, તો કે અનિયમિત ચોમાસામાં વરસાદ અને શિયાળાના ગરમ તાપમાને ભારતમાં જે ખાંડની ઉત્પાદક છે તેમાં નકારાત્મક અસર થઈ છે અને પરિણામે આ સિઝનમાં 12% જેટલો ઘટાડો થયો છે, જે શેરડીનું આપણે ઉત્પાદન છે તેની અંદર. ઓકે, હવે ભારતમાં શેરડીની લાક્ષણિકતાની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે એમાં જોવા મળે છે. ઓકે, તો કઈ જગ્યા છે તો આમાં જોઈ શકો છો તે જેમાં યલો કલર જે તમે જો દેખાય છે. ઓકે, જેમ કે ઇન્ડિયામાં પણ થઈ ગયું, આપણે આખો ઓસ્ટ્રેલિયા ઓલમોસ્ટ અડધો ઓસ્ટ્રેલિયા થઈ ગયો. ઓકે, ત્યારબાદ સોરી ઓસ્ટ્રેલિયા નહીં, ઇન્ડિયા આફ્રિકા થઈ ગયું. કે પછી સાઉથ અમેરિકા, પછી આપણે ઓસ્ટ્રેલિયા, તો એવી જગ્યા પણ થાય છે. પછી સબ ટ્રોપિકલ જે ઝોન એટલે કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારો તેમાં જે આપણે કેસરી કલર દેખાય છે. ઓકે, તો મોસ્ટ ઓફ આપણે આફ્રિકા આવી ગયું. કે ત્યારબાદ અમેરિકા થઈ ગયું, ઓસ્ટ્રેલિયા આખું થઈ ગયું. ઓકે, તો એ જગ્યાએ જે છે આપણે મોસ્ટલી શેરડી થતી હોય છે. ઓકે, હવે વાર્ષિકની વાત કરીએ તો 75 થી 150 સોરી સેન્ટીમીટર જેટલો વરસાદ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ તાપમાનની વાત કરીએ તો 21 થી 27 ડિગ્રી સેલ્સિયસ, અમુક જગ્યાએ 40 ડિગ્રી સેલ્સિયસ પણ લખેલું છે. ઓકે, તો એ ત્યાં જોવા મળે છે. ઓકે, પછી આપણે 2024-25માં આપણે ઉત્પાદનની વાત કરીએ. ઓકે, તો ઉત્તર પ્રદેશમાં 98% જોવા મળે છે સુગર પ્રોડક્શન. ઓકે, પછી મહારાષ્ટ્રમાં આપણે જે 87 અને જે કર્ણાટક છે એમાં 45. ઓકે, એ જો એટલું જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે લાખ ટન. ઓકે, 98 લાખ ટન છે. ઓકે, એક રીતે આગળ વાત કરીએ તો કે માટીની પસંદગીની વાત કરીએ તો સારી ડ્રેનેજવાળી ઊંડી ફળદ્રુપ લોમી અને જમીન જોવા મળે છે. ઓકે, જે શ્રેષ્ઠ માનવામાં આવે છે એના માટે. ઓકે, મોસમની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે જેમાં આપણે ઓક્ટોબર માર્ચમાં જોવા મળે છે લણણી, અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે એમાં આપણે ફેબ્રુઆરીથી મેમાં જોવા મળે છે લણણી. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો કે પાણી માંગ છે, તો આપણને બધાને ખબર છે કે ખૂબ પાણી સઘન પાક છે, પાણી વધારે જોઈએ. કે પાણીની ઉચ્ચ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સિંચાઈ સાથે ઉગાડવામાં આવે છે મોસ્ટ. ઓકે, ઉપયોગો શું છે આપણને બધાને ખબર છે કે પ્રાથમિક ઉપયોગ આપણે ખાંડ બનાવવા માટે થાય છે, પછી ઇથેનોલ આપણે C2H5OH જે આપણે કહીએ છીએ. ઓકે, તો એ બનાવવા માટે અને પશુના ચારા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આટલું તો બધાને ખબર જ છે, આમાં કંઈ નવું છે નહીં. હવે ભારતમાં આપણે જે ન્યૂનતમ સમર્થન કિંમતની વાત કરીએ MSPની. ઓકે, કેમ જરૂરી છે? કેમ કે શેરડી માટે આપણને બધાને ખબર છે કે રીતે FRP આપવામાં આવે છે, જેને આપણે ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ કહેવામાં આવે છે. ઓકે, તેના આપણે એના વિશે વાત કરીએ તો પહેલાં MSPની વાત કરીએ. ઓકે, તો MSPની વાત કરીએ તો MSPની નીતિ જે છે 1960ના દાયકામાં શરૂઆત કરવામાં આવેલી ખાદ્ય પદાર્થોને અછતને દૂર કરવા માટે. એક રીતે આપણે જે ફૂડ સ્ટેબિલિટીની વાત કરવામાં આવે છે, તો એના માટે જ કૃષિ પેદાશો માટે ભાવ સ્થિર કરવા માટે, તો આને માટે રજૂ કરવામાં આવેલો. ઓકે, હવે તેનો ઉદ્દેશ્ય જે છે ખેડૂતો માટે લાભદાયી ભાવ અને કૃષિ ઉત્પાદનને વધારવા માટે. તો આ બે એના આપણે ઉદ્દેશો હતા કે આપણે ભાવ વધારે આપવાના છે ખેડૂતોને, પ્લસ એમને જે આપણે કૃષિમાં જે છે એ રીતે વધારો કરવાનો છે. ઓકે, અને બીજો શું ઉપયોગ થતો હતો કે આપણે જો સ્પેસિફિક કોઈ આપણે ધારો કે ઘઉં ઉગાડવા હોય. ઓકે, તો ઘઉં માટે MSP આપી દેતા હતા સરકાર. ઓકે, પછી બીજું કંઈ આપણે જેની જરૂર હોય છે તેમ પ્રમાણે જે સરકાર જે છે એ વસ્તુ પર આપણે એક રીતે MSP પ્રાઇસ આપતી હતી. ઓકે, તેને કારણે જે છે આ મહત્વની સ્કીમ હતી. ઓકે, હવે અત્યારે પણ આપણે MSP આપવામાં છે, બધાને ખબર છે. ઓકે, મુખ્ય લક્ષણોની વાત કરીએ આની તો કે 1960માં હરિયાળી ક્રાંતિનો યુગ આવેલો. ઓકે, જે ઔપચારિક MSPની વિભાવના વધી ગયેલી એને કારણે. ઓકે, આનો ઉદ્દેશ્ય શું હતો તો કે ભાવની ખાતરી આપીને ખેડૂતોને ભાવની ખાતરી કરવાની હતી, પ્લસ એની સામે જે આપણે ઉચ્ચ ઉપજ આપી શકાય તેવા પાકને આપણે વાવેતર કરવામાં આવતું હતું. કે તો એને પ્રોત્સાહિત કરવામાં આવતું હતું. સરકારે જે છે નિશ્ચિત MSP પર સીધા ખેડૂતો પાસેથી અનાજ જે છે ખરીદવાનું શરૂ કરી દીધેલું. ઓકે, ત્યારબાદ ઘઉં માટે સ્પેસિફિકલી વાત કરીએ તો ઘઉં માટે સ્પેસિફિક MSP જે છે 1965માં રજૂ કરવામાં આવેલી, જે સરકારને ખાદ્ય પદાર્થોને સંગ્રહ કરવા અને ભાવ સ્થિર કરવા માટે પણ ખેડૂતો પાસે બાંયધરીકૃત જે ભાવે ઘઉં ખરીદી લીધેલા. એક રીતે MSPના ભાવે જે છે ઘઉં ખરીદતી હતી. ત્યારબાદ 1966માં જે છે એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશનની રચના કરવામાં આવેલી. ઓકે, તો એની ત્યાર પછી જે પાછળથી કમિશન ફોર ધ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ જે છે એના તરીકે નામ એનું ચેન્જ કરવામાં આવેલું, અને અત્યારે પણ આ નામે જે ઓળખાય છે ને અત્યારે પણ MSP ડિસાઇડ કરવાનું કામ આ જ કરે છે, CACP જ કરે છે. ઓકે,
તો આ થઈ ગયું. ઓકે, હવે એની ભૂમિકા શું છે? તો કે ઉત્પાદનની કિંમત, બજાર વલણો, માંગ પુરવઠાની ગતિશીલતા અને એના આધારે જે છે વિવિધ પાકો માટે એમએસપીની ભલામણો કરે છે. ઓકે, ટોટલ 23 પાકો માટે કરવામાં આવે છે અત્યારે. ઓકે, 24માં આપણે ફેર એન્ડ રેમ્યુનરેટરી પ્રાઇસ કહેવામાં આવે છે. ઓકે, હવે કમિશન ફોર ધ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસની વાત કરીએ સીએસીપીની. ઓકે, તે શું કરે છે? તો કે ભલામણ કરે છે. ઓકે, કોને ભલામણ કરે છે? તો આપણે કેન્દ્ર સરકારને ભલામણ કરે છે. ઓકે, તે જે છે ટોટલ જે છે 23 ફરજિયાત પાકો માટે એમએસપી બહાર પાડે છે અને શેરડી માટે એક સ્પેસિફિક વ્યાજબી અને મહેનતાણું કિંમત એટલે કે ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ જે છે એ બહાર પાડે છે. ઓકે, સીએસીપી જે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, તે જે છે જાન્યુઆરી 1965માં અસ્તિત્વમાં આવેલી એક સલાહકાર સંસ્થા છે અને ખાલી ભલામણ કરશે, બંધન કરતા નથી. સરકારને બંધન કરતા નહીં કરી શકે કે તમારે આટલું આપવું જ પડશે. ઓકે, સરકારની મરજી, ખાલી કહી શકે છે ભાઈ તમારે આટલું એમએસપી તમે આપી શકો છો એ રીતે. ઓકે, આગળ વાત કરીએ તો કે પાકની યાદી, તો કયા કયા પાક માટે મને આપવામાં આવે છે એમએસપી? તો કે અનાજની વાત કરીએ તો 7 અનાજના પાકો જેમ કે ડાંગર, ઘઉં, જવ, જુવાર, બાજરી, મકાઈ, રાગી, પછી કઠોળ માટે ચણા, અરહર ને એવા બધા, પછી તેલીબિયા આવે છે, મગફળી ને સરસવ અને સોયાબીન ને એવા બધા. ઓકે, ત્યારબાદ વાણિજ્ય પાક, તો એમાં જે કાચો કપાસ, કાચો સણ અને કોપરો, ત્યારબાદ શેરડી જે છે એના માટે વાજબી અને લાભદાયી ભાવ એટલે કે એફઆરપી ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ એ આપવામાં આવે છે. કે જે એમએસપી ની અંદર જ એક રીતે કન્સિડર કરવામાં આવે છે. ઓકે, પણ અલગથી જોવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આ જે છે ટોટલ 23 પાક થઈ ગયા. ઓકે, આગળ વાત કરીએ ફેર એન્ડ રેમ્યુનરેટરી પ્રાઇસ. ઓકે, તો એ જે છે આપણે શેરડી માટે આપવામાં આવે છે. કોના દ્વારા લાગુ મતલબ એક રીતે કહેવામાં આવેલું? તો કે રંગરાજન સમિતિ છે એમણે કીધેલું કે ભાઈ શેરડી માટે તમારે એક રીતે એફઆરપી આપવું જોઈએ એક રીતે. ઓકે, અલગથી ભાવ આપવા જોઈએ. ઓકે, હવે શેરડીના ભાવ જે છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને એક રીતે નક્કી કરે છે એક રીતે. ઓકે, કેન્દ્ર સરકાર જે છે જાહેરાત કરશે. ઓકે, અને કેન્દ્ર સરકારની અંદર પણ કોણ જાહેરાત કરશે? તો કે આજે આપણે આર્થિક બાબતોની કેબિનેટ કમિટી જે છે. ઓકે, તે જે છે એના દ્વારા જાહેર કરવામાં આવે છે, જેના આપણે જે અધ્યક્ષ છે એ વડાપ્રધાન હોય છે. ઓકે, તો વડાપ્રધાન જે છે અધ્યક્ષ હોય છે. આ જે કમિટી જોવા મળે છે તેના દ્વારા જે છે એક રીતે આપણે જાહેર કરવામાં આવે છે. કે નક્કી કોના દ્વારા કરવામાં આવે છે? તો કે કમિશન ફોર ધ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. તો આના દ્વારા જે છે એક રીતે ભલામણ કરવામાં આવે છે, એક રીતે નક્કી કરવામાં આવે છે. અને ત્યારબાદ જે છે સરકાર જે છે તેની અંદર જે આપણે આર્થિક બાબતોની કમિટી છે એના દ્વારા જાહેરાત કરવામાં આવે છે, જેના આપણે અધ્યક્ષ જે છે આપણે વડાપ્રધાન હોય છે. ઓકે, તો આટલું સમજી ગયા ફેર એન્ડ રેમ્યુનરેટરી પ્રાઇસ. ઓકે, તો આની અંદર વાજબી અને લાભકારી કિંમતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે એક રીતે. ઓકે, હવે આની અંદર રાજ્ય સલાહકૃત કિંમતો પણ જોવા મળે છે. એટલે આપણે જે એફઆરપી જોવા મળે છે એના કરતાં એક અલગ સિસ્ટમ જોવા મળે છે સ્ટેટની અંદર, રાજ્યોની અંદર. ઓકે, જેને એસસીપી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે રાજ્ય સલાહકૃત કિંમતો કહેવામાં આવે છે. ઓકે, હવે જે મુખ્ય શેરડીના ઉત્પાદક રાજ્યો છે એની સરકારો દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે. કે અને જે એસસીપી જે છે એ સામાન્ય રીતે એફઆરપી કરતાં વધારે જ જશે. ઓકે, કેમ કે આપણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ સ્ટેટ દ્વારા નક્કી કરવામાં આવે છે એને કારણે. ઓકે, હવે એફઆરપી પ્રાઇસની વાત કરીએ તો અત્યારે જે મેં કીધું કે જે સરકાર છે એની વ્યાખ્યા શું છે? તો કે સરકાર દ્વારા જાહેરાત કરાયેલી કિંમત હોય છે મોસ્ટલી તો પહેલા, અને જે મિલો છે એ કાયદેસર રીતે ખેડૂતોને તેમની પાસે ખરીદેલી શેરડી માટે ચૂકવવા માટે બંધાયેલી છે. ઓકે, એટલે કે જે એફઆરપી છે એના પર જે છે એટલી આપણે સરકાર દ્વારા જેટલી કિંમત નક્કી કરવામાં આવી છે એટલી મિલોએ આપવી જ પડશે. ઓકે, એમાં કોઈ આપણે છૂટછાટ નથી આપવામાં આવતી એક રીતે. ઓકે, કે સરકાર દ્વારા એફઆરપી જે છે નક્કી કરવામાં આવી હોય તેટલી જ જે છે આપણે મિલો જે છે જે સુગર ખરીદશે ખેડૂતો પાસેથી. ઓકે, તો તે લોકોને આપવાની રહેશે. ઓકે, પછી મિલો જે છે ખેડૂતો સાથે હપ્તામાં જે એફઆરપી ચૂકવવા માટે કરાર પણ કરી શકે છે. જેવી રીતના તમે આપણે લોનના હપ્તા કઈ રીતના ભરો છો તે એ જ રીતે આમાં તમે હપ્તામાં જે છે ચૂકવણી કરી શકે છે મિલોવાળા. ઓકે, મિલ જે છે તે. ઓકે, મિલ એટલે કે આપણે કારખાનાની વાત કરવામાં છે જેમાં ખાંડ ને એવું બધું બનતું હોય છે, ખાંડ અને ગોળ ને એવું બધું. ઓકે, પછી ચૂકવણીમાં જો વિલંબન થઈ જાય એટલે કે લાંબુ મતલબ રાહ જોવી પડે ખેડૂતોએ વધારે પડતી. ઓકે, તો વાર્ષિક 15% સુધી જે છે વ્યાજે આકર્ષિત કરી શકે છે. ઓકે, શુગર કમિશનર જે છે મિલોની મિલકતનો જપ્ત પણ કરી શકે છે જો આપણે મહેસૂલ જે છે ચૂકવવામાં ના આવે તો. ઓકે, મહેસૂલ વસૂલાતમાં લેણાં તરીકે અવેતન એફઆરપીની વસૂલ કરી શકે છે એક રીતે. ઓકે, એટલે કે મિલો જપ્ત કરી શકે છે શોર્ટમાં. ઓકે, કાયદાની વાત કરીએ તો ચૂકવણી જે છે એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 એક્ટ હેઠળ જે છે જરૂરી છે. અને જે શેરડી છે એ ડિલિવરીના 14 દિવસની અંદર જ જે છે ચૂકવણી ફરજિયાત બનાવે છે. ઓકે, જે સુગર કેન કંટ્રોલ ઓર્ડર 1966 દ્વારા જે છે સંચાલિત થાય છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ આજે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ. ઓકે, હવે આપણે કઈ કઈ જગ્યાએ થાય છે? તો સૌથી વધારે ટોચનું ઉત્પાદક રાજ્યો કયા છે? તો કે મહારાષ્ટ્ર છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પછી કર્ણાટક, તમિલનાડુ, બિહાર. ઓકે, અત્યારે લગભગ ઉત્તર પ્રદેશ જે છે પહેલા નંબર પર આવી ગયું છે. ઓકે, ત્યારબાદ વૈશ્વિક સંદર્ભની વાત કરીએ તો બ્રાઝિલ પછી ભારત જે છે શેરડીના આપણે ક્રમમાં જે છે બીજું ઉત્પાદન કરે છે. ઓકે, બીજું આપણે સૌથી વધારે ઉત્પાદન કરે છે આખા વિશ્વમાં. ઓકે, પ્રાથમિક ઉત્પાદન આપણે આગળ જોયું કે ખાંડ છે, ગોળ છે, ખાંડસરી થઈ ગયું, ઇથેનોલ થઈ ગયું, પશુનો ચારો થઈ ગયો. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું શેરડી અને એમએસપી પ્લસ ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ એઆઈએમસી, તો ઓટોમેટેડ અને ઇન્ટેલિજન્સ મશીન એડેડ કન્સ્ટ્રક્શન. તો માર્ગ મંત્રાલય છે એટલે કે રોડ મિનિસ્ટ્રી છે એમને રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે બુદ્ધિશાળી મશીનો
તો એ જે છે તૈનાત કરવામાં આવે છે. ઓકે, હવે હજુ કરવામાં નથી આવે, કરશે ઓકે ફ્યુચરમાં. હવે એઆઈએમસીની જો વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ નેટવર્કની, તો કે 3000 કિલોમીટર હાઈ સ્પીડ કોરિડોર જોવા મળે છે અને 1.46 લાખ કિલોમીટર ફેલાયેલો રોડ જોવા મળે છે આખા ઇન્ડિયામાં. ઓકે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે હાઈવે જોવા મળે છે. ઓકે, અને 2047 સુધીમાં જે છે મંત્રાલય જે છે વધારાના 45,000 કિલોમીટર વધુ એડ કરવામાં આવશે. ઓકે, ઓલરેડી 1.46 લાખ જોવા મળે છે અને વધારે 45,000 કિલોમીટર જેટલું વધારે હજુ એડ કરશે. ઓકે, તો એના માટે જે છે એઆઈએમસી જરૂરી છે. ઓકે, હવે એઆઈએમસી શું છે તો કે કાર્યક્ષમ રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે એક રીતે માર્ગ પરિવહન અને ધોરી મંત્રાલય છે એમના દ્વારા અમલમાં મુકાયેલી એક અદ્યતન સિસ્ટમ છે. ઓકે, હવે આ સિસ્ટમ શું કામ કરે છે એના વિશે પણ વાત કરશું. તો કે બાંધકામને ઝડપી બનાવવામાં આવશે, રસ્તાની ગુણવત્તામાં વધારે કરશે અને બુદ્ધિશાળી મશીનો અને રિયલ ટાઈમ ડેટા શેરિંગનો ઉપયોગ કરશે. ઓકે, એક રીતે બુદ્ધિશાળી મશીનો, એક રીતે ઇન્ટેલિજન્સવાળા જાતે પોતે કામ કરી શકે જેની અંદર માણસોની પણ જરૂર ના પડે. ઓકે, તો એવા મશીનો લગાડવાની વાત કરવામાં આવે છે. ઓકે, તો આ જે એઆઈએમસી શું છે તો કે એ જે છે બાંધકામ પ્રક્રિયાઓને કાર્યક્ષમ બનાવશે. ઓકે, ઉત્પાદકતામાં વધારો કરશે. ઓકે, ગુણવત્તા અને લાંબા આયુષ્યની ખાતરી કરે છે. પછી જે રસ્તાઓ છે બનાવે છે તેની, પછી બાંધકામ જે છે એની જે આપણે પરંપરાગત જે સર્વેક્ષણ અને નિર્ભરતા પર મતલબ શું કહે કે આપણે જે નિર્ભરતા જે પરંપરાગત જે સર્વેક્ષણો જોવા મળે છે, જે આપણે રસ્તો બની ગયા પછી આપણે ચેક કરતા હોય છે. ઓકે, તો એ કરવાની જરૂરિયાત નહીં પડે કેમ કે મશીનો દ્વારા પ્રોપરલી કમ્પ્લીટ બનાવવામાં આવશે એને કારણે. ઓકે, ત્યારબાદ પ્રોજેક્ટની વિલંબનને રોકવું, જેમ કે આપણે કોન્ટ્રાક્ટરોની વાત કરીએ છીએ જેમાં બિડિંગ કરવામાં આવતી હોય છે. કે તો કોન્ટ્રાક્ટરો જે છે અમુક વાર કામ પણ નથી કરતા અને સરખું પણ નથી કરતા અમુક વાર. ઓકે, તો એ જે એ લોકોને કારણે શું થાય છે કે લાંબુ મતલબ ચાલુ થઈ જાય છે. ઓકે, કે લંબાઈ જાય છે કામ. ઓકે, રોડ જે છે 2023માં બનવાનો હતો પણ 2024 થઈ ગયો. ઓકે, તો એવું જો આવું બધું જે જોવા મળે છે તે વસ્તુ નહીં થાય. ઓકે, તો એને કારણે આ વસ્તુ જે છે મહત્વની બને છે. ઓકે, આગળ વાત કરીએ એની અંદર શું છે તો કે એઆઈએમસી મશીનોના પ્રકાર, તો આની અંદર 3 મશીનોની વાત કરવામાં આવી છે. પહેલાં તો જીપીએસ સહાયક મોટર ગ્રેડર જોવા મળે છે. તો આવું કંઈ મશીન જોવા મળે છે, તમે જોયું જશે. ઓકે, તે જે છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ અને એંગલ જે સેન્સર છે. ઓકે, તો તેના દ્વારા ગ્રેડર બ્લેડને ચોક્કસ સાથે સ્થિત કરવામાં આવશે. ઓકે, એટલે કે આ જે બેડર છે એક રીતે જાતે જ ફરશે અથવા તો જાતે જ કામ કરશે રોડનું. ઓકે, ત્યારબાદ ડિજિટલ ડિઝાઇન યોજનાઓ સાથે સંરેખિત ખાતરી કરવા માટે રિયલ ટાઈમ ડેટા પ્રક્રિયા પણ છે. ઓકે, એટલે કે જે કામ થઈ રહ્યું છે તેની પણ ડેટા શેરિંગ પણ કરશે, જે લોકો આને કંટ્રોલ કરી રહ્યા છે તેનો. પછી ઇન્ટેલિજન્સ કોમ્પ્રેક્શન રોરલ. ઓકે, તો આજે છે બાંધકામ કર્યા પછી એકત્રીકરણને ઘટાડવામાં મદદ કરશે. ઓકે, સામગ્રીમાં હવાના હિસ્સા અને પાણીની ખાલીપો છે એને ઘટાડે છે અને રસ્તાઓની થતા નુકસાનને અટકાવે છે. ઓકે, તો આ રીતે જોવા મળે છે કે એક રીતે કોમ્પેક્ટ એટલે દબાવવાનું કામ કરતું હોય છે, બધાને ખબર છે મશીન શું કામ કરતા હોય છે આ બધા. ઓકે, રસ્તાની સ્થિરતા માટે યોગ્ય માટી અને બેઝ લેયર કોમ્પેક્ટેશનની ખાતરી કરે છે. ઓકે, તો આ બધી વસ્તુ જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ બધા મશીનો જે છે એઆઈએમસીનો ભાગ જોવા મળશે એક રીતે. ઓકે, તો એના માટે મતલબ ઓટોમેટિક મશીનની આપણે વાત કરવામાં આવે છે જ્યારે રસ્તો બનાવવાની વાત કરવામાં આવે છે ત્યારે. ઓકે, તો એ સિમ્પલી આના માટે કામ કરવામાં આવી રહ્યું છે રોડ મિનિસ્ટ્રી દ્વારા. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. અંડર વોટર કેબલ્સ, તો ભારતે 2 નવા અંડર સી કેબલ્સ ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ અને ઇન્ડિયા યુરોપ એક્સપ્રેસ. ઓકે, તો એ જે છે લોન્ચ કરીને ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરી રહ્યું છે. ઓકે, હવે અંડર વોટર કેબલ એટલે કે જે પાણીની અંદર જે આપણે એક રીતે જે કેબલો જાળવવામાં આવે છે. કે જ્યારે આપણે ગઈકાલે વાત કરેલી આઈએમઈસીની. ઓકે, આઈએમઈસી એટલે કે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર જે આપણે કીધેલું. ઓકે, તેની અંદર શું હતું કે જે અમારા યુરોપ અને સાઉદી અરેબિયા અને બધા લોકો સાથે જોડે છે. ઓકે, તો એમાં મેં કીધેલું કે જે એ જે છે એની અંદર પેટ્રોલ છે, આપણે આ જે દરિયાના જે આપણે અંડર વોટર જે કેબલ છે એની પણ વાત કરવામાં આવે છે, જે દરિયાની અંદર લંબાવવામાં આવે છે. કે એક રીતે પાથરવામાં આવે છે. ઓકે, તેની જ વાત કરવામાં આવેલી. ઓકે, આઈએમઈસીમાં પણ. ઓકે, હવે અંડર વોટર કેબલની જો આપણે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ઊંચી ઝડપે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે જે આપણે ઇન્ટરનેટ આવે છે. ઓકે, તે પણ આના સમુદ્રની અંદર જે આપણે કેબલો લટકાવેલા છે, લંબાવેલા છે. ઓકે, તો એને કારણે જ આવે છે. ઓકે, હવે એ જે છે સમુદ્રની નીચે ફાઈબર ઓપ્ટિકલ કેબલ જે છે નાખવામાં આવે છે અને આ ભરી છે. ઓકે, હવે નવા કેબલ્સની વાત કરીએ તો આ જે છે નવા કેબલ્સ કઈ જગ્યાએ તો કે આઈએક્સ ઇન્ડિયા એશિયા એક્સચેન્જ અને એક્સપ્રેસ, અને એ જે છે ચેન્નાઈ અને મુંબઈને સિંગાપુર, થાઈલેન્ડ અને મલેશિયા સાથે જોડે છે. એટલે કે જે એશિયામાં જેટલા દેશ જોવા મળે છે તેની વાત કરવામાં આવે છે. અને ઇન્ડિયા યુરોપ એક્સચેન્જ. ઓકે, તો એ જે છે ચેન્નઈ અને મુંબઈને ફ્રાન્સ, ગ્રીસ, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત અને જીબુતી. ઓકે, જે આઈએમઈસીની વાત કરીએ છીએ તો એની અંદર જ આ વસ્તુ આવી જાય છે. ઓકે, તો આ જે ઇન્ડિયા યુરોપ એક્સચેન્જ એક્સપ્રેસ જે છે તો એ જે છે આઈએમઈસીને એક રીતે આપણે કહી શકીએ. ઓકે, એના ભાગરૂપે ગણી શકાય એક રીતે. ઓકે, તેઓ જે કેવી રીતે કાર્ય કરે છે તો કે
પાતળા કાચના તંતુઓ જે છે એના દ્વારા લેઝર બીમનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સમિશન કરવામાં આવે છે. ઓકે, હવે તમને ખબર જ હશે ફાઈબર ઓપ્ટિક્સ કેવી રીતના કામ કરે છે. ના ખબર પડતી હોય તો આ તમે સમજી શકો છો. આની અંદર શું જોવા મળે છે કે લેઝર એ અને બી છે. ઓકે, લાઇટ સિગ્નલ એ અને લાઇટ સિગ્નલ બી છે. તો આ બધા અલગ અલગ જે છે તો એ શું કરે છે કે આજે આપણો કેબલ જોવા મળે છે. ઓકે, તો એની અંદર પહેલા તો બહારનો ભાગ છે અને અંદરનો ભાગ છે, જે કોરવાળો વિસ્તાર છે. ઓકે, તો કોરવાળા વિસ્તારમાં હોય છે કે એવું જે સરફેસ છે, અને જે સરફેસ એ કેવી હોય છે કે રિફ્લેક્ટિવ હોય છે, કે રીતે તમારો કેવું કે લેઝર તમે નાખશો કે તો એ જે છે પરાવર્તિત થઈ જશે સપાટીથી, અને પછી જે પાછી આગળ જશે અને પાછી પરાવર્તિત થઈ જશે, પાછી આગળ જશે, પછી પરાવર્તિત થઈ જશે, પાછી આગળ જશે, પછી પરાવર્તિત થઈ જશે. ઓકે, તો આવી રીતના પરાવર્તન થઈ થઈને જે છે આખા કેબલમાં જે છે ટ્રાન્સમિટ થતા હોય છે આખા ડેટા. ઓકે, તો આવી રીતના જે આપણે વીજળી કેવી રીતના દોડતી હોય છે આખા વાયરમાં. ઓકે, તો તે સેમ રીતે પણ આમાં જે છે એક રીતે લેઝર દોડતું હોય છે. ઓકે, તો આ જે અલગ અલગ જે લેઝર એના સિગ્નલ્સ જોવા મળે છે, તો એ રીતે આખું જે આપણે ઓપ્ટિકલ ફાઇબર જે છે કામ કરતું હોય. તમારા ઘરે જે ટીવી જે ચાલતી હતી પહેલા, જે તમારા કેબલ આવતા હતા, ઓકે, તેમાં પણ ઓપ્ટિકલ ફાઇબર જોવા મળતું હતું. ઓકે, તો આ રીતે કામ કરતું હતું તે પણ. ઓકે, આગળ વાત કરીએ તો કે સંરક્ષણ, તો કેબલ્સને એક રીતે ઇન્સ્યુલેશન, પ્લાસ્ટિક અને સ્ટીલના વાયરના સ્તરો દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. ઓકે, પછી ઊંડા સમુદ્રમાં તળ પર સીધું મૂકેલું છે. કે એક રીતે જમીન આપણે શું કહે કે કિનારા પર દફનાવવામાં આવેલા હોય છે, અને સમુદ્રમાં એક રીતે નીચે ઊંડાણમાં સીધા મૂકવામાં આવેલા હોય છે, કે જમીનને તળિયે સુધી મતલબ અડાઈ દેવામાં આવે છે સમુદ્રમાં નીચે એકદમ સુધી. ઓકે, અને એવું તો છે નહીં કે આપણે રોજ કાઢશું ને રોજ નાખશું, એને કારણે જે છે આ બધું જરૂરી છે કે ઇન્સ્યુલેશન કરવાનું, પ્લાસ્ટિક ચડાવવાનું, પછી એના પર સ્ટીલના વાયરથી કવર કરવાનું. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, પછી ડેટા કેપેસિટીની વાત કરીએ તો કે જે છે 224 ટેરાબાઇટ્સ પર સેકન્ડ. ઓકે, હવે તમારા ઘરે જે તમારે જે નેટ વાપરો છો કે તો 1 જીબીનું હોય છે. ઓકે, અને આ જે છે ટેરાબાઇટ્સ છે. ઓકે, તો તમે સમજી શકો છો કે કેટલું વધારે છે. ઓકે, તે વહન કરી શકે છે. ઓકે, પછી ટકાઉપણાની વાત કરીએ તો બહુવિધ સ્તરો માટે સુરક્ષિત ફોલ્ટ ઝોન, ફિશિંગ એરિયા અને એન્કર છે, તો એને ટાળવા માટે રૂટ કરવામાં આવે છે. ઓકે, એટલે કે આવી બધી વસ્તુને આપણે ઇગ્નોર કરી શકીએ. ઓકે, કે ફોલ્ટ ઝોન થઈ ગયું, જેમાં આપણે શું કહે કે જે બે જમીન છે, ઓકે, જે આપણે ક્રસ્ટ થઈ ગયો. ઓકે, તો એ જે છે એકબીજાની નીચે જતી હોય તેવા એરિયાના તે જગ્યાએ નહીં નાખવામાં આવે. ઓકે, પછી જે ફિશિંગ એરિયા થઈ ગયું, જ્યાં ફિશિંગ થતું હોય માછીમારો દ્વારા, તેવા એરિયા પણ નહીં નાખવામાં આવે. પછી એન્કરને તાળવા, એટલે કે જે આપણે જહાજો જે આપણે રોકીને પછી એન્કર નાખવામાં આવે છે, જે ચેન દ્વારા લટકાવેલો હોય છે, કે જે જમીનની નીચે સુધી જતો હોય છે. કે તેવી જગ્યા આપણે નહીં નાખવામાં આવે. તો આવી જ બધી જગ્યા છે આપણે ઇગ્નોર કરવામાં આવે છે એક રીતે. ઓકે, ઝડપની વાત કરીએ તો કે મોટા પાયે ડેટા ટ્રાન્સફર માટે ઉપગ્રહ સંચાર કરતાં ઝડપી અને વધુ ખર્ચ કાર્યક્ષમતા બનાવે છે. ઓકે, કેમ કે આપણે જ્યારે પણ વાત કરીએ છીએ તો આપણે જ્યારે વાયરથી આપણે જ્યારે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ વધારે ઝડપી હોય છે, નહીં કે સેટેલાઇટથી. ઓકે, સેટેલાઇટમાં આપણે કિરણો જે છે આવતા હોય છે, અને ત્યારબાદ આપણે મોબાઈલ દ્વારા રિસીવ થતા હોય છે. ઓકે, રેડિયો તરંગો. ઓકે, તે ઘણી બધી વાર લાગી જાય છે. એની જગ્યાએ જે છે આપણે કેબલ છે વધારે સ્પીડ જોવા મળે છે. ઓકે, જે કેબલ છે ઉપગ્રહ કરતાં વધુ ડેટા હેન્ડલ કરી શકે છે. તમે જોઈ લીધું કે કેટલી સ્પીડ છે આની અંદર, તો કે 224 ટેરાબાઇટ પર સેકન્ડ છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે કે ડેટા ટ્રાન્સફર માટે બીટ ફોર બીટ જે છે એના ધોરણે સસ્તું પડે છે. તો કે સેટેલાઇટ આપણે ઉપર આપણે અવકાશમાં છોડવાની ને એને કારણે એવું બધું નાટક કરે છે, એને કારણે આપણે ઘણું મોંઘું થઈ જાય છે ઇન્ટરનેટ. ઓકે, તો આપણે જે કેબલ દ્વારા જે લાવવામાં આવે છે તે ઘણું સસ્તું પડે છે. ઓકે, પછી ઉપગ્રહની સરખામણીમાં વધુ સ્થિર જોડાણ જોવા મળે છે. એક રીતે આપણે ખરાબ વાતાવરણ હોય તો સિગ્નલ નથી છોડી દઉં આની અંદર. ઓકે, કેમ કે વાયરો દ્વારા કનેક્ટ થયેલું છે એના કારણે. ઓકે, ખાસ કરીને ઉચ્ચ વોલ્યુમે ડેટા છે એના માટે આ જે છે એક રીતે જરૂરી બને છે. ઓકે, તો આ થઈ ગયું આપણું અંડર વોટર જી કેબલ્સ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. સાહિત્ય અકાદમી પુરસ્કારો, તો તાજેતરમાં સાહિત્ય અકાદમીએ 21 ભાષાઓમાં જ્યુરી સભ્ય દ્વારા ભલામણ કરાયેલા તેના વાર્ષિક સાહિત્ય અકાદમી છે એના પુરસ્કારોની જાહેરાત કરી હતી. ઓકે, હવે સાહિત્ય અકાદમી પુરસ્કારોની વાત કરીએ તો એ જે છે અકાદમી દ્વારા માન્યતા કોઈપણ જે મુખ્ય ભારતીય ભાષાઓ છે એમાં પ્રકાશિત થયેલા સાહિત્યને ગુણવત્તાના જે સૌથી ઉત્કૃષ્ટ પુસ્તકો માટે પુરસ્કાર આપવામાં આવે છે એક રીતે. ઓકે, એટલે કે ટોટલ જે છે આપણે બંધારણમાં ગણાયેલી જે ટોટલ 22 ભાષાઓ જોવા મળે છે. ઓકે, અને એની સાથે જે અંગ્રેજી અને રાજસ્થાની જે ભાષા છે. ઓકે, તો એની અંદર કોઈ પણ જે સાહિત્યિક વસ્તુ અથવા તો કવિતાઓ અથવા તો પુસ્તકો એવું બધું કંઈ લખાયું હોય, કે તો એના જે ઉત્કૃષ્ટ પુસ્તકો માટેનો એક રીતે ઉત્કૃષ્ટ પુરસ્કાર માનવામાં આવે છે આનો, કે જે સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે તેને. ઓકે, હવે એ જે છે વર્ડ ઘટકોમાં જે છે લેખકોને કવિતાઓનો આપવામાં આવે છે. ઓકે, અને એ જે છે 1 સાલ અને 1 લાખ રૂપિયાની રકમ જે છે આપવામાં આવે છે લોકોને. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો સાહિત્ય અકાદમીની વાત કરીએ તો ઉદ્ઘાટન જે છે 12 માર્ચ 1954માં થયું હતું. ભારત સરકાર દ્વારા ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 છે એની હેઠળ સોસાયટી તરીકે જે છે રજિસ્ટર થયેલી છે, એક રીતે નોંધાયેલી છે સાહિત્ય અકાદમી જે અકાદમી જે તે. ઓકે, સાહિત્ય અકાદમી જે છે સોસાયટી તરીકે
રજિસ્ટર થયેલી છે. ઓકે, સંસ્થાકીય ભૂમિકાની વાત કરીએ તો દેશમાં જે સાહિત્યિક સંવાદ થઈ ગયું, પ્રકાશન થઈ ગયા, પ્રચાર માટેના જે કેન્દ્રીય સંસ્થા થઈ ગઈ. ઓકે, પછી એકમાત્ર સંસ્થા જે અંગ્રેજી સહિત 24 ભાષા ભારતીય ભાષા છે એમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે. ઓકે, તો આ યાદ રાખજો. ઓકે, કે ભારતમાં 22 ઓફિશિયલ લેંગ્વેજ છે, એના સિવાય પણ બાકીની 2 અંગ્રેજી સિવાય અને બાકીની 24 જે ટોટલ ભાષા છે તો એની અંદર જે છે આ જોવા મળે છે. ઓકે, પછી સંસ્કૃતિ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે. ઓકે, અને આનું હેડક્વાર્ટર જે છે એ નવી દિલ્હીમાં જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ સંસ્થા બને છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. સ્માઇલ પ્રોગ્રામ. તો ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક છે એમને ભારતના લોજિસ્ટિક ઇકોસિસ્ટમને વધારવા અને તેના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા માટે સ્માઇલ પ્રોગ્રામ હેઠળ $350 મિલિયન ડોલરનું નીતિ આધારિત લોન જે છે એના પર હસ્તાક્ષર કર્યા છે. ઓકે, હવે સ્માઇલ પ્રોગ્રામની વાત કરીએ તો એ શેના માટે છે? તો કે એનું ફૂલ ફોર્મ શું છે? પહેલાં તો કે સ્ટ્રેન્થનિંગ મલ્ટી મોડલ એન્ડ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક સિસ્ટમ. ઓકે, તો આ જે છે એક રીતે પ્રોગ્રામેટિક પોલિસી આધારિત લોન છે. ઓકે, એટલે કે લોન લેવામાં આવી છે ભારત સરકાર દ્વારા કોની પાસેથી? તો કોઈ આપણે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એની પાસેથી. ઓકે, હવે આની અંદર કોણ મતલબ આ જે સ્માઇલ પ્રોગ્રામ છે એ શું છે? પહેલાં તો કે લોજિસ્ટિકની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. ઓકે, લોજિસ્ટિક એટલે શું? તો કે જે આપણે શું કહેવાય કે લોજિસ્ટિક એટલે તમે જે માલ સામાન જે આપણે લઈ જાઓ છો, લાવો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઓકે, તો આપણે જે ફ્રેટ કોરિડોર જોવા મળે છે ઇન્ડિયામાં પણ. ઓકે, જે આપણે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન જોવા મળે છે. ઓકે, તો એવું બધું જે આપણે લોજિસ્ટિકનું કામ કરવામાં આવે છે. ઓકે, તો તેને આપણે વધારે વધારે આપણે કાર્યક્ષમ બનાવી શકીએ, એમાં સુધારો કરી શકીએ છીએ, ઉત્પાદન ક્ષમતામાં વિસ્તૃત કરી શકીએ છીએ, પછી શૃંખલા સ્થિતિસ્થાપકતામાં વધારો કરી શકીએ છીએ. ઓકે, તો એ બધું કરવા માટે જે છે આપણે આ જે સ્માઇલ પ્રોગ્રામ જે છે લોન્ચ કરવામાં આવે છે અને એની અંદર છે આપણે લોન લીધી છે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી અને એ જે છે કોનું હેન્ડલિંગ કરવામાં આવશે એના દ્વારા? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ જે ડીપીઆઈઆઈટી એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન એન્ડ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ છે એના દ્વારા જે છે આ વસ્તુ હેન્ડલ કરવામાં આવશે. ઓકે, ભંડોળ કોણ આપશે? તો કે એડીબી આપશે. ઓકે, એશિયન ડેવલપમેન્ટ બેંક આપશે. ઓકે, તો આ છે. ઓકે, હવે આની અંદર વિશેષતાઓ શું છે? તો કે જે આપણે મલ્ટી મોડલ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, જેમાં આપણે શું કહેવાય કે ટ્રેન દ્વારા, ટ્રકો દ્વારા અથવા તો બીજી કોઈ રીતે જે આપણે જે માલ સામાન લઈ જતા હોય, લાવતા હોય છે. ઓકે, તો એમાં જે કનેક્ટિવિટી જોવા મળે છે રોડ દ્વારા. ઓકે, પછી કાર્યક્ષમતા છે એમાં સુધારો કરવાનો છે. કે રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી સ્તરે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મજબૂત કરવાનું છે. પછી લોજિસ્ટિક સેવાઓ છે એમાં સુસંગતતા લાવવા માટે, વિશ્વસનીયતા વધારવા માટે, જે ખાનગી રોકાણને આકર્ષવા માટે એક રીતે વેરહાઉસિંગ અને લોજિસ્ટિક જે અસ્કયામતો છે. ઓકે, તેનું માનાંકીકરણ કરવાનું છે. કે રીતે સ્ટાન્ડર્ડ સેટ કરવાનું છે કે ભાઈ આનાથી આપણે ખરાબ કામ તો નહીં કરી શકીએ એ રીતે. ઓકે, પછી બાહ્ય વેપારી લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરે છે, જે સરળ અને ઝડપી વેપારની પ્રક્રિયાને સરળ બનાવે છે. ઓકે, પછી સ્માર્ટ સિસ્ટમ આપણે વિકસાવવાની છે એક રીતે. ઓકે, કે કાર્યક્ષમ અને ઉત્સર્જન લોજિસ્ટિક માટે સ્માર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો. પછી પર્યાવરણના પ્રભાવને ઘટાડવા માટે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવો અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો. ઓકે, તો એના માટે જે છે આ ભંડોળ ઉપયોગી બનશે. ઓકે, હવે આગળ આપણે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો કે મંડલ યોંગા મેટ્રો મનીલા. ઓકે, ફિલિપાઇન્સમાં જે આવેલું છે આનું હેડક્વાર્ટર. ઓકે, ડિસેમ્બર 1966 એની સ્થાપના થયેલી. ઓકે, સભ્યોની વાત કરીએ તો પ્રાદેશિક લોકો એટલે કે એશિયાના લોકો જેમાં ભારત અને ચીન આવી જાય છે. પછી બિન પ્રાદેશિક લોકો એટલે કે એશિયા સિવાયના જે યુએસએ થઈ ગયું, જાપાન થઈ ગયું, જાપાન પણ આપણે એશિયામાં જ આવે છે. ઓકે, તો એ લોકોને પણ આની અંદર સમાવેશ થાય છે. ઓકે, તો એ 69 દેશો જે ટોટલ જોવા મળે છે. ઓકે, બેંક એશિયા એન્ડ ધ સ્પેસિફિક. ઓકે, જે અને બિન પ્રાદેશિક વિકસિત દેશો માટે યુનાઇટેડ જે નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન જે સભ્ય છે એને સ્વીકારે છે. એક રીતે આ લોકો જે છે અલગ અલગ જે વિસ્તારો છે જેમાં બેંક એશિયા એન્ડ ધ પેસિફિક. ઓકે, તેની અંદર જે છે સમાવેશ કરવામાં આવે છે. ઓકે, કાર્યની વાત કરીએ તો એશિયા અને પેસિફિકમાં સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે, વિકાસ પ્રોજેક્ટ્સ માટે લોન, અનુદાન અને તકનીકી સહાય પૂરી પાડે છે. ઓકે, ત્યારબાદ અને વિશેષતાઓની વાત કરીએ તો આજે જે મૂડી સબસ્ક્રિપ્શન પર આધારિત છે. ઓકે, હવે મૂડી મુખ્ય શેરધારકોની વાત કરીએ તો આમાં કોણ મતલબ એક રીતે શેરધારકો કોણ કોણ છે? તો જાપાન છે 15% શેર છે, યુએસએ પાસે 15% છે, ચીન પાસે 6% છે, ભારત પાસે 6% છે, ઓસ્ટ્રેલિયા પાસે 5.77% છે. ઓકે, તો આવી રીતના જે છે આપણે શેરધારકો જોવા મળે છે આની અંદર. ઓકે, તો આથી ગયો. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ધ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. તો ડિરેક્ટોરેટ જનરલ ઓફ ધ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એમને વિગતવાર પરીક્ષા શરૂ કરી ત્યારબાદ સત્તાવાર વેપારના આંકડા દર્શાવે છે કે નવેમ્બરમાં ભારતની સોનાની આયાતમાં પાછલા વર્ષની સરખામણીમાં 3 ગણું વધીને 14.8 બિલિયનની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. ઓકે, હવે આપણે ગઈકાલે આપણે સોવરેન ગોલ્ડ બોન્ડની વાત કરેલી, ગઈકાલે નહીં આગળ વાત કરેલી છે એકવાર. ઓકે, એમાં મેં કીધેલું કે આપણે જે સોવરેન ગોલ્ડ બોન્ડ છે. ઓકે, તેથી કેવી રીતના હેલ્પ કરી શકીએ છીએ આવી જે આપણે સોનાની જે આપણી આયાત વધતી ને વધતી જાય છે તેને રોકવા માટે. ઓકે, આગળ વાત કરીએ એની અંદર શું છે તો કે આની ભૂમિકા શું છે? તો કે ભારતના વેપારી આંકડા અને વ્યાપારની જે માહિતી એનો સંગ્રહ, સંકલન અને પ્રસાર માટે ભારતની સરકારની અગ્રણી સંસ્થા છે. ઓકે, 1962માં ભારત સરકાર દ્વારા નાણાં વિભાગ છે એના દ્વારા છપાયેલી આંકડાકીય શાખામાંથી ઉદ્ભવી છે એક રીતે. ઓકે, સર વિલિયમ ડબલ્યુ હન્ટર. ઓકે, તો એ જે છે પ્રથમ મહાનિદેશક હતા 1971માં. ઓકે, આંકડાશાસ્ત્રના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલા. ઓકે, ત્યારબાદ બીજું શું છે? આના કાર્ય શું છે? તો કે વેપારીના આંકડા થઈ ગયા, વ્યાપારી માહિતી છે એને એકત્રિત કરે છે, એને સંકલિત કરે છે, પ્રકાશિત કરે છે. હવે કોણ કોણ આનો યુઝ કરશે માહિતીનો? તો કે નીતિ નિર્માતાઓ થઈ ગયા, સંશોધકો થઈ ગયા,
આયાતકારો થઈ ગયા, નિકાસકારો થઈ ગયા, વેપારીઓ થઈ ગયા, વિદેશી ખરીદનારો થઈ ગયા. ઓકે, તો આ બધા જે છે આ બધા ડેટા જે આપણે ભેગા કરવામાં આવે છે આના દ્વારા. ઓકે, તેનો આપણે યુઝ કરીશું. ઓકે, પછી ભારતમાં નિકાસમાં અને આયાતમાં ડેટા અને પ્રથમ જે મોટા પાયે ડેટા પ્રોસેસિંગ સંસ્થા છે, એટલે આપણે કઈ જગ્યાએ વધારે આપણે શું કહે કે આયાત કરી રહ્યા છીએ, નિકાસ કરી રહ્યા છીએ, તો એ બધું એક રીતે ચેક કરવાનું કામ કરે છે. ચેક તો નહીં, પણ એક રીતે ડેટા આપણે સ્ટોર કરવાનું કામ કરે છે એક રીતે. ઓકે, આંતરદેશીય વેપારના આંકડા જેમ કે વાર્ષિક ધોરણે રેલ, નદી અને હવા દ્વારા જે માલસામાનની આપણે આંતરરાજ્ય હિલચાલ કરી. ઓકે, જેમાં આપણે આગળ કીધું લોજિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરતા હતા. ઓકે, એના માટે ભંડોળ આપવામાં આવ્યું છે. કે તે એ જે ભંડોળ તો નહીં, પણ આપણે જે એની પાછળ ખર્ચો કરે છે, અથવા તો આપણે જે કેટલું આપણે હિલચાલ કરે છે માલસામાન. ઓકે, તો એના પર આપણે એક રીતે એના બધા આંકડા જે છે એક રીતે ભેગા કરવાનું કામ કરે છે. માળખાની વાત કરીએ તો મહાનિદેશકના નેતૃત્વમાં ભારતીય આંકડા સેવા જે છે એના અધિક સચિવ સ્તરના અધિકારી જોવા મળે છે. ઓકે, અને જો મંત્રાલયની વાત કરીએ, નોડલ મંત્રાલય તરીકે વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યો કરવામાં આવે છે, અને એનું મુખ્ય મથક જે છે કોલકાતામાં આવેલું છે. એના કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, કુવૈત. તો ભારતીય વડાપ્રધાને 2 દિવસીય પ્રવાસ માટે કુવૈતની મુલાકાત લેશે, જે 43 વર્ષમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાન છે એમની દેશની પ્રથમ મુલાકાત છે. ઓકે, હવે કુવૈત તમને બધાને ખબર છે, અહીંયા કુવૈત જોવા મળે છે. ઓકે, પછી આ જે આપણો પર્શિયન ગલ્ફ થઈ ગયો, પછી આપણે ગલ્ફ ઓફ ઓમાન થઈ ગયું, આપણે અરેબિયાનું સી થઈ ગયું, આપણે અહીંયા ઇન્ડિયા આવેલું છે. ઓકે, તો આ થઈ ગયું આપણે અહીંયા ઓમન છે, અહીંયા સાઉદી અરેબિયા છે, આ બાજુ ઈરાન જોવા મળે છે. ઓકે, અહીંયા ઈરાન જોવા મળે છે. તો અહીંયા કુવૈત થઈ ગયું. કે અહીંયા આપણે સ્ટેટ ઓફ હોર્મુઝની સામુદ્રધુની જે કહે છે, અહીંયા આપણે રેડ સી જોવા મળે છે. ઓકે, જે આબલ અલ મંદબની સામુદ્રધુની કહેવામાં આવે છે. અહીંયા આપણે સુએઝ કેનાલ જોવા મળે છે. ઓકે, અને આપણે ભૂમધ્ય સમુદ્ર જોવા મળે છે. અહીંયા બ્લેક સી થઈ ગયો, અહીંયા આપણે કેસ્પિયન સી થઈ ગયો, અહીંયા અરલ સી થઈ ગયો. ઓકે, તો આ બધું તમે થોડો ઘણો આઈડિયા રાખવો. ઓકે, હવે આગળ વાત કરીએ એની અંદર શું છે કુવૈત વિશે. ઓકે, તો કે અરબી દ્વીપકલ્પમાં ઉત્તરીય છેડે આવેલું છે. કે તમે જોઈ શકો છો કઈ જગ્યાએ છે. કે ત્યારબાદ એશિયામાં આવેલું છે, કે પશ્ચિમ એશિયામાં. પાડોશીની વાત કરીએ તો ઉત્તરમાં ઈરાક છે, દક્ષિણમાં સાઉદી અરેબિયા છે, પશ્ચિમ ગલ્ફમાં જે છે એક રીતે આવેલું છે ઈરાનની બાજુમાં. ઓકે, એક રીતે. હવે રાજધાની જે છે કુવૈત સિટી છે. ઓકે, તમે જોઈ શકો છો આજે અહીંયા કુવૈત સિટી. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે મુખ્ય નદી અથવા તો પર્વતનો અભાવ છે. આની અંદર મોસ્ટલી રણ પ્રદેશ જોવા મળે છે. પર્શિયન ગલ્ફની અંદર આવેલું છે. કે 500 કિલોમીટર દૂર, સોરી, દરિયા કિનારો આવેલો છે 500 કિલોમીટર. ઓકે, આનો ને કુવૈત ખાડી એક અગ્રણી કુદરતી બંદર જોવા મળે છે. ઓકે, તો આટલું છે આની અંદર કુવૈતમાં. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, ડીંગા રોગ. તો તાજેતરમાં સ્થાનિક રીતે ડીંગા ડીંગા, ઓકે, રીંગા રીંગા નથી, ડીંગા ડીંગા તરીકે ઓળખાતી જે એક રહસ્યમય બીમારી છે, યુગાન્ડામાં વિનાશ વેર્યો છે. ઓકે, હવે ડીંગા ડીંગાની વાત કરીએ તો નૃત્યની જેમ ધ્રુજારી જોવા મળે છે આની અંદર. ઓકે, એનો અર્થ થાય છે. ઓકે, મુખ્યત્વે સ્ત્રીઓ અને છોકરીઓમાં જોવા મળે છે. ઓકે, મોસ્ટલી. હવે તાવ અને શરીરના જે અતિશય ધ્રુજારી જોવા મળે છે, ગતિશીલતાને ગંભીર રીતે અસર કરી શકાય છે. ઓકે, લકવા જેવી સ્થિતિ જોવા મળે છે અમુક વાર. ઓકે, કારણ જે છે હજુ જાણવા નથી મળ્યું. ઓકે, અને આ જે છે નિર્ધારિત નથી કરી શક્યા. ઓકે, ત્યારબાદ બીજું યુગાન્ડા ક્યાં આવેલું છે એ જોઈ લે પહેલા. તો કે યુગાન્ડા અહીં આવેલું છે લેક વિક્ટોરિયાની બાજુમાં. ઓકે, આફ્રિકાની અંદર. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે તો કે જે શરીર જે છે એક રીતે બેકાબુ થઈ જાય છે. ઓકે, બેકાબુ ધ્રુજારી જોવા મળે છે. હિંસક અને અનૈચ્છિક જે હલનચલન જેવું જે નૃત્ય જેવું લાગે છે એક રીતે. ઓકે, ખૂબ જ તાવ અને જબરજસ્ત થાક જોવા મળે છે આની અંદર. કેટલાક લકવાઓ જે છે એના સંવેદનાનો અનુભવ કરે છે, અને ચાલવા જેવી મૂળભૂત હલનચલન છે એ પણ અશક્ય બની જાય છે. એન્ટીબાયોટિક સાથે અત્યારે સારવાર ચાલી રહી છે. ઓકે, તો આની અંદર એટલું જ છે. આગળ વાત કરીએ, બીજું છે બોર્ડ ઇબામ બિલમુખ પક્ષી અભયારણ્ય. ઓકે, તો આસામમાં આવેલું છે આ પક્ષી અભયારણ્ય. કે 27 વર્ષોમાં આ પક્ષીઓની જે જાતિ છે એમાં નોંધપાત્ર 72% જેટલો ઘટાડો નોંધાયો છે. કે તેને કારણે મહત્વનું છે. ઓકે, હવે કઈ જગ્યાએ આવેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા બારડો ઇબામ બિલમુખ જે પક્ષી અભયારણ્ય છે અહીંયા આવેલું છે. ઓકે, તે જે છે આસામમાં ધેમાજી લખીમપુર જિલ્લામાં આવેલું છે. કે 1996માં વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું. પછી ભેજવાળા ઉષ્ણકટિબંધીય આબોહવા જોવા મળે છે અહીંયા. ઓકે, વનસ્પતિમાં પૂરગ્રસ્ત ખીણ અને ઘાસના મેદાનો જોવા મળે છે, એને કારણે વેટલેન્ડનો સમાવેશ થાય છે. પછી વનસ્પતિમાં જળચર છોડ અને ઘાસની જમીનની પ્રજાતિઓ જોવા મળે છે. પછી સ્પોટેડ બિલ ને પોલિકન ને બધા આપણે જે એક રીતે શું કહે કે પ્રાણી જોવા મળે છે, અને પક્ષીઓ પણ જોવા મળે છે. બધા યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, એન્ટીબાયોટિક અછત. તો કે ગ્લોબલ એન્ટીબાયોટિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ. ઓકે, તો એના સહયોગથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એનું વૈશ્વિક એન્ટીબાયોટિકની અછતના તાત્કાલિક મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો. ઓકે, આટલું બધું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પણ એકવાર જોઈ લઈએ. ઓકે, તો કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે તો 2022માં સીધા જે 1.27 મિલિયન જે લોકો છે એમના મૃત્યુનું કારણ બનેલું. ઓકે, પછી 4.95 મિલિયન લોકોને અસર કરેલી એક રીતે. ઓકે, જે લેસેન્ટ જે છે એના દ્વારા બહાર પાડેલો રિપોર્ટ છે એના દ્વારા આ બધું ડેટા આપવામાં આવે છે. ઓકે, પ્રાદેશિક ઉદાહરણની વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો સ્ટ્રેપ એ માટે ઉપયોગમાં લેતી જે બાળ રોગ એમોસ્કોસિલિસિસ છે, સોરી સિલિન છે, તો એની 2023ની અછત
સારવારમાં વિલંબ અને મૃત્યુ તરફ દોરી ગયેલું. ઓકે, તો આ જે દવા છે એને કારણે જે છે આ દવાની અછત હતી તેને કારણે આટલા લોકો મતલબ મૃત્યુ થઈ ગયેલા લોકોનો. ઓકે, ત્યારબાદ ઓછી અને મધ્યમ આવક ધરાવતા જે દેશો છે, ઓકે, તેમાં પ્રથમ લાઈન જે એન્ટીબાયોટિક્સ જોવા મળે છે એ વારંવાર સ્ટોક આઉટ થઈ જાય છે. ઓકે, એને કારણે જાહેર આપણે પડકારો જોવા મળશે. ત્યારબાદ અન્ય દવાઓમાં જે છે WHO 2024ની પ્રમાણે જે છે 42થી વધુ એન્ટીબાયોટિક્સની અછત નોંધાઈ હતી. ઓકે, WHO પ્રમાણે 2024માં. ઓકે, બજારની નિષ્ફળતાને કારણે. ત્યારબાદ એન્ટીબાયોટિકની અછતના અસરો શું થાય છે તો કે સબ ઓપ્ટિમલ અથવા તો બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ એના પર નિર્ભરતાના દબાણ કરે છે. એક રીતે. ઓકે, કેમ કે એન્ટીબાયોટિક નથી અવેલેબલ તો એના કરતાં બીજી દવાઓ જો અવેલેબલ છે, ઓકે, તેના પર એક રીતે ભાર પડશે. ઓકે, પછી વિલંબિત સારવાર અટકાવી શકાય છે. પછી મૃત્યુમાં ફાળો આપે છે જે. ઓકે, બાળકોમાં જે સહિત જે સંવેદનશીલ વસ્તી છે એના ગંભીર આરોગ્ય જોખમોનો સામનો કરે છે. ઓકે, પછી લાંબી બીમારીઓને આરોગ્ય સંભાળ પ્રણાલી પર ભાર મૂકે છે. એક રીતે. ઓકે, પછી વૈશ્વિક આરોગ્ય સુરક્ષાને નબળી પાડે છે. પછી નિમ્ન મધ્યમવાળી જે આવકવાળા દેશો છે એમાં વધારે પડતું જે વધારે એ તકલીફ જોવા મળે છે. ઓકે, પછી સબ સ્ટાન્ડર્ડ અથવા તો ખોટી એન્ટીબાયોટિકનો ઉપયોગ જે છે વધી જાય છે. ઓકે, તો એને કારણે આ બધી વસ્તુ જોવા મળે છે જો એન્ટીબાયોટિક આપણી અવેલેબલ નથી હોતી એને કારણે. ઓકે, તો આજ માટે આટલું જ છે ગાઈઝ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.